હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી અત્યાર સુધી 27 લેક્ચર કમ્પ્લીટ કરી દીધા છે। એ 27 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ 20 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા। તો જો આગળના 27 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। ઉપર આઈ બટન ઉપર લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 20 મહત્વપૂર્ણ ચેપ્ટર તમે જોઈ લો। આજના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, ચેપ્ટર નંબર 21, એ છે સંભાવના। ઇંગ્લિશમાં કહીએ તો પ્રોબેબિલિટી। તો પ્રોબેબિલિટી, સંભાવના, એની અંદર કયા કયા ટાઈપના એક્ઝામ્પલ પૂછાય? તો સિક્કાવાળા એક્ઝામ્પલ પૂછાય છે, પાસાવાળા એક્ઝામ્પલ પૂછાય છે, પત્તાવાળા એક્ઝામ્પલ પૂછાય છે, દડાવાળા એક્ઝામ્પલ પૂછાય છે અને કેલેન્ડરના એક્ઝામ્પલ પણ પૂછાય છે। તો ઓબ્વિયસલી આ ચેપ્ટર મોટું છે, તો આને હું બે ભાગની અંદર ડિવાઈડ કરીશ। આજના લેક્ચરની અંદર આપણે સિક્કાવાળા કમ્પ્લીટ કરીશું, પાસાવાળા કમ્પ્લીટ કરીશું અને પત્તાવાળા પણ આપણે કમ્પ્લીટ કરી દઈશું। પાર્ટ 2 આવશે, એની અંદર દડાવાળા અને કેલેન્ડરવાળા જે એક્ઝામ્પલ આવે છે એની વાત કરીશું। બહુ જ સરસ મજાનું ચેપ્ટર છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો બહુ આઈએમપી છે। તમે બિન સચિવાલયની એક્ઝામ આઈ હોપ સો આપી હશે, તો એની અંદર પણ આ સંભાવના હતી। મેં છેલ્લા 2-3 વર્ષના પેપર જોયા, એની અંદર આ સંભાવનાનો એકાદ બે માર્કનો ક્વેશ્ચન પૂછાય છે। સંભાવના નામ ઓળખીતો છે, ઓકે, રોજિંદા જીવનની અંદર પણ તમે કદાચ આનો ઉપયોગ કરતા હશો। જેમ કે સમજી લો કે કોઈ તમને ફોન કરે કે ભાઈ તું અહીંયા આવવાનો છે કે નહીં, તો તમે કહેશો કે આવું પણ ખરા અને કદાચ ના પણ આવું, તો એ શું કર્યું? તમે સંભાવના બતાવીશ કે ભાઈ 50% હું આવીશ, 50% હું ના પણ આવું, તો એ શું થઈ? 50%ની તમારી સંભાવના થઈ। સમજી લો કે એક કોથળી છે, એ કોથળીની અંદર અલગ અલગ રંગના દડા આપેલા છે। હવે એમાં લાલ રંગનો છે, પીળા રંગનો છે, લીલા રંગનો છે, વાદળી રંગનો છે, જુદા જુદા દડા છે। હવે તમે એની અંદર હાથ ગાલો છો કોથળીની અંદર અને ગમે તે એક દડો ઉપાડો છો, તો એ દડો લાલ રંગનો હોય એની સંભાવના કેટલી, લીલા રંગનો હોય એની સંભાવના કેટલી? તમને કોઈ આ રીતના પત્તા બતાવે છે અને તમને કહે છે કે ભાઈ ગમે તે એક પત્તું તમારે ખેંચવાનું છે। હવે એ પત્તું કાળીનો બાદશાહ આવે એની પ્રોબેબિલિટી કેટલી? એ પત્તું લાલનો ગલ્લો આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો ઘણા બધા કહેવાય કે મજાના આની અંદર ક્વેશ્ચન આવે છે સંભાવનાની અંદર। સંભાવના એટલે શું? કે પ્રોબેબિલિટી એટલે કે એની શક્યતા કેટલી, ઓકે। આ વસ્તુ આવે, તમે કોઈ ટોપલું છે, ટોપલામાંથી ગમે તે ઘણી બધી વસ્તુઓ છે, એમાંથી આ જ વસ્તુ તમે ઉપાડશો, એની સંભાવના કેટલી છે, ઓકે। તો એને શું કહેવામાં આવે? પ્રોબેબિલિટી કહેવામાં આવે। તો 1 by 1 એક એક કરીને આપણે સમજવાનું છે। સૌથી પહેલા સમજૂતી આપણે મેળવીએ કે ભાઈ સંભાવના એકચ્યુઅલી છે શું? તો સંભાવના જે એનો વૈજ્ઞાનિક અભિગમ છે એ 17મી સદીમાં પાસ્કલ અને ફર્મા નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો। એને એવું કીધું હતું કે ભાઈ ચોક્કસ ઘટનાને તમે 1 વડે દર્શાવો અને અશક્ય ઘટનાને તમે 0 વડે દર્શાવી શકો। હવે ચોક્કસ ઘટના એટલે શું? ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ દરરોજ સૂરજ ઉગે છે, આ ચોક્કસ વસ્તુ છે, આની અંદર કોઈ ચેન્જીસ થવાનું નથી। જો ચેન્જીસ થઈ જાય તો પૃથ્વી પણ રહે નહીં, ઓકે। તો દરરોજ સૂર્ય છે એ ઉગે છે અને પૂર્વમાંથી ઉગે છે, તો આ ચોક્કસ ઘટના છે, ઓકે। તો આની પ્રોબેબિલિટી એટલે કે સંભાવના કેટલી? તો આની 1, ઓકે। તો આને તમે 1 વડે દર્શાવી શકો છો। હવે અશક્ય ઘટના હોય તો એની પ્રોબેબિલિટી એટલે કે એની સંભાવના કેટલી? તો 0। એટલે કે સમજી લો કે મારે ગણિતમાં 100 માંથી 101 માર્ક્સ આવે। હવે 100 માર્ક્સનું પેપર હતું, હવે 100 માર્ક્સના પેપરમાં મને ગણિતમાં 101 માર્ક્સ આવ્યા, તો આ મારી સંભાવના કેવી છે? અશક્ય છે, ક્યારે પણ પોસિબલ છે જ નહીં। તો આવી જે અશક્ય ઘટના હોય તો એની સંભાવના તમે 0 લખી શકો છો। તો ચોક્કસ ઘટના માટે સંભાવના તમે 1 લખી શકો છો અને અશક્ય ઘટના માટે સંભાવના તમે 0 લખી શકો છો। હવે આપણે સંભાવનાની અંદર જેટલા પણ પ્રકારના એક્ઝામ્પલ જોઈશું, એનું એક સરસ મજાનું સૂત્ર છે અને એ સૂત્રના આધાર ઉપર જ બધા એક્ઝામ્પલ ગણવાના છે। જેમ કે સંભાવના P બરાબર સાનુકૂળ પરિણામો, જેને m વડે દર્શાવવામાં આવે છે, ભાગાકારની અંદર કુલ પરિણામો। તો સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો આ સંભાવનાનું સૂત્ર છે। તો આપણે સિક્કાવાળા જોઈશું કે પત્તાવાળા જોઈશું કે જે પણ એક્ઝામ્પલ જોઈશું, બધાની અંદર સૂત્ર તો આપણું આ જ રહેવાનું છે કે પ્રોબેબિલિટી P બરાબર સાનુકૂળ પરિણામો m, એની સંજ્ઞા m દર્શાવવામાં આવે છે, અને કુલ પરિણામો જેને n કહેવામાં આવે છે। ક્લિયર? જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે આપણે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ જોઈશું। હવે 1 by 1 આપણે શરૂઆત કરીએ। એમાં સૌથી પહેલા વાત કરીએ કોઈન એટલે કે સિક્કાની વાત કરીએ। હવે સિક્કો, તમારા જોડે સિક્કો હોય તો એની કેટલી બાજુ હોય? તો સિક્કાની 2 બાજુ હોય। અહીંયા તમને દેખાડેલી છે, જો
આપણે આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં તો આને વાગ્ગા અને કાંટા કહેતા હોઈએ છીએ. ઓકે, કે વાગ્ગો આવ્યો કે કાંટો આવ્યો. ઓકે, તમે મેચ રમતા હોય તો મેચની અંદર તમે સ્ક્રીન ક્રોસ કરો છો ને કે ભાઈ તમે સિક્કો ઉછાળો, એમાં વાગ્ગો આવશે કે કાંટો આવશે. તો જે વાગ્ગો હોય છે એને આપણે હેડ કહીએ છીએ અને જે કાંટો હોય છે એને શું કહેવામાં આવે છે? ટેલ કહેવામાં આવે છે. તો આ જ હેડને બીજું શું કહેવામાં આવે છે? છાપા કહેવામાં આવે છે અથવા તો છાપ કહેવામાં આવે છે. તો છાપ એટલે બીજું કંઈ જ નહીં, તમારો વાગ્ગો. ઓકે, તો તમે વાગ્ગો જે કહો છો તો હવે તમારે વાગ્ગો નથી કહેવાનું, તમારે શું કહેવાનું? એને છાપ કહેવાની. અને છાપને કહેવામાં આવે હેડ. હેડ એટલે માથું, ટેલ એટલે તમારી પૂંછડી. ઓકે, તો જે કાંટો હોય એને ટેલ કહેવામાં આવે અને જે વાગ્ગો હોય એને છાપ એટલે કે હેડ કહેવામાં આવે. અને સંજ્ઞાની અંદર એચ અને ટી માં દર્શાવવામાં આવે છે. તો સિક્કાની બે બાજુ હોય છે, છાપ જેને એચ વડે દર્શાવવામાં આવે અને જે કાંટો હોય છે એને ટેલ એટલે કે ટી વડે દર્શાવવામાં આવે. હવે આમાં કોઈ પ્રોબ્લેમ ખરી? ના. સિક્કો છે એની બે બાજુ છે, એક વાગા અને એક કાંટા. વાગાને હેડ એટલે કે એચ વડે દર્શાવાય અથવા તો છાપ કહેવાય અને ટી એટલે કે ટેલ એટલે જેને તમે કાંટો કહો છો. તો અહીંયા ક્યાંય તમને વાઘા શબ્દ એવો જોવા નહીં મળે. હવે સમજી લેવાનું ભાઈ વાઘા એટલે શું? તમારી છાપ. છાપ આવે કાં તો કાંટો આવે, છાપ આવે કાં તો કાંટો આવે. ક્લિયર? ચલો ઓકે. હવે જો આ સિક્કાને હું ઉછાળું છું, મારા જોડે સિક્કો છે એને હું આ રીતના ઉછાળું છું, તો વાઘા આવે એની પ્રોબેબિલિટી કેટલી અને સમજી લો કે કાંટો આવે એની પ્રોબેબિલિટી કેટલી, એટલે કે સંભાવના શું છે? તો જો સૌથી પહેલા તો કુલ કેટલા પરિણામો મળે એની વાત કરીએ. હવે તમારા જોડે એક સિક્કો છે, આ સિક્કાને તમે ઉછાળો છો તો કુલ પરિણામ કેટલા મળે? તો તમને ખબર છે કે ભાઈ બે પરિણામ મળે, બે જ પરિણામ પોસિબલ છે. તમે જો સિક્કો ઉછાળો છો કાં તો એના ઉપર વાગ્ગો આવશે એટલે કે છાપ આવશે, કાં તો એના ઉપર શું આવશે? ટેલ એટલે કે કાંટો આવશે. કાં તો છાપ આવવાની છે કાં તો કાંટો આવવાનો છે, એટલે કે બે પરિણામ મળે. તો સિક્કો જો તમે ઉછાળો છો, એક સિક્કો જો તમારે ઉછાળો છો તો મેક્સિમમ તમને બે પરિણામ મળે. તો એ પરિણામ શોધવા માટેનું એક સૂત્ર છે અને આ યાદ રાખજો કે સિક્કો જો તમે ઉછાળો છો તો એમાં જે કેટલા પરિણામો મળશે એના માટેનું સૂત્ર છે 2n. હવે અહીંયા 2 જ કેમ લખ્યા? કારણ કે એની અંદર સિક્કાની બે બાજુ છે એટલા માટે. તો બે એટલા માટે લખ્યા કારણ કે સિક્કાની કેટલી બાજુ હોય? બે બાજુ હોય. આના પછી આપણે પાસો જોઈશું તો પાસાની કેટલી બાજુ હોય? તો પાસાને 6 બાજુ હોય, તો એમાં 6n આવશે. ઓકે, તો આ 6 છે અને અહીંયા 2 કેમ લખ્યા? કારણ કે સિક્કાની બે બાજુ હોય. હવે વાત કરીએ n. આ ઉપર n છે એ શું દર્શાવે છે? તો કેટલા સિક્કા તમે ઉછાળો છો. એક સિક્કો ઉછાળો છો, બે સિક્કા ઉછાળો છો, 3 સિક્કા ઉછાળો છો, કેટલા સિક્કા ઉછાળો છો? તો જો તમે એક સિક્કો ઉછાળો તો n બરાબર તમારે શું લખી દેવાનું? 1 લખી દેવાનું. તો n બરાબર 1 લખો તો તમારો જવાબ શું આવી જાય? 2. તો જો તમે એક સિક્કો ઉછાળો તો તમને કેટલા પરિણામ મળે? તો એચ અને ટી, કાં તો તમને છાપ મળે કાં તો તમને કાંટો મળે, એટલે કે બે જ પરિણામ મળે. તો 2:1 એટલે કે 2 તમારો આવશે. તો આ જે સૂત્ર છે ને એ તમને ડાયરેક્ટ પરિણામ શોધીને આપી દેશે કે ભાઈ કુલ આટલા પરિણામ મળે. એટલે કે તમે કહી શકો કે આ n તમને શોધીને આપે છે. n એટલે શું? તો કુલ પરિણામો. તો તમને કુલ પરિણામો શોધવા હોય, એ પાસાના શોધવાના હોય કે સિક્કાના શોધવાના હોય, તો એના માટેનું સૂત્ર છે કે જેટલી બાજુ છે એટલી બાજુ n. n તમારા સિક્કા દર્શાવે છે કે પાસાની સંખ્યા દર્શાવે છે કે ભાઈ તમે કેટલા પાસા ઉપર ઉછાળો છો કે કેટલા સિક્કા તમે ઉપર ઉછાળો છો. અને બાજુ એટલે શું? કે ભાઈ જો પાસો હોય તો પાસાની 6 બાજુ હોય, સિક્કો હોય તો સિક્કાની બે બાજુ હોય, તો 2n. ઓકે, જેમ કે હવે મારે એમ કેવું છે કે ભાઈ મારે હવે એક સિક્કો નથી ઉછાળવો, હવે મારે બે સિક્કા ઉછાળવા છે, તો કુલ કેટલા પરિણામ મળશે? તો બસ આ સૂત્રની અંદર મૂકી દો કે હવે જો હું બે સિક્કા ઉછાળું તો સિક્કાની બે જ બાજુ હોય અને કેટલા સિક્કા ઉછાળું છું? બે સિક્કા ઉછાળું છું, તો 2:2 એટલે કે મને ટોટલ 4 પરિણામ મળે. હવે 4 પરિણામ કયા કયા હોઈ શકે? કાં તો મને બંને સિક્કા ઉપર છાપ મળે, કાં તો એક છાપ અને એક ટેલ મળે, કાં તો એક ટેલ અને એક છાપ મળે, કાં તો બંને ટેલ એટલે કે બંને કાંટા મળે. ક્લિયર? તો આ 4 પોસિબિલિટી છે. આના સિવાય કોઈ પોસિબિલિટી ખરી? તો ના. હું બે સિક્કા સાથે ઉછાળું છું તો મને આ રીતના પરિણામ મળી શકે. આ 4 માંથી કોઈ પાંચમું પરિણામ મને મળશે નહીં. તો આ સૂત્રનો ઉપયોગ કરીને હું મને કેટલા પરિણામ મળશે એ હું ડાયરેક્ટ શોધી શકું છું. તો એક્ઝામ્પલની અંદર સમજી લો, તમને એક્ઝામની અંદર એવું પૂછાય છે કે તમે 5 સિક્કા ઉછાળો છો તો તમને ટોટલ કેટલા પરિણામ મળશે? તો તમે આ રીતના ગણવા જશો કે h h h t t t h h એવું કરવા જશો? ના. એના માટે તમને આ ખબર હશે તો તમે ડાયરેક્ટ આન્સર લખી શકશો. જો એક્ઝામ્પલ પૂછાશે ને તો એક્ઝામ્પલની અંદર મેક્સિમમ તમને 3 સિક્કા સુધીનું પૂછાય. કેટલા? 3. મેક્સિમમ તમને 3 સિક્કા સુધીનું પૂછાશે. 3 થી વધારે સિક્કાનું નહીં જ પૂછાય. ઓકે,
પણ તમને હા એવું પૂછાઈ શકે કે ભાઈ 5 સિક્કા ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે, તો આ સૂત્ર તમને ખબર હોય તો તમે આની અંદર 2/5 કરીને આન્સર લાવી શકો છો. તમને કહી શકે કે ભાઈ હું 6 સિક્કા ઉછાળું છું તો મને કુલ કેટલા પરિણામ મળશે, તો તમને આ ખબર હોય તો 2/6 કરીને તમે કુલ પરિણામ શોધી શકો છો. ક્લિયર? તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો આવું પૂછાઈ શકે. પણ જો એક્ઝામ્પલ પ્રોપર એક્ઝામ્પલ પૂછાશે તો એની અંદર તમને મેક્સિમમ 3 સિક્કા ઉછાળવા સુધીનું પૂછાશે. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા આ ખબર પડી ગઈ. ઓકે, હવે અહીંયા જો સમજી લો, હવે 3 સિક્કા ઉછાળું છું, મારા જોડે 3 સિક્કા છે. હવે 3 સિક્કા સાથે ઉછાળું છું તો મને એ સિક્કામાં કેટલી પોસિબિલિટી મને મળે, તો જો કેટલી મળે, તો 2/3 કરી દેવાનું. 3 સિક્કા ઉછાળું છું તો 2 નો ઘન કરો તો આન્સર આવે 8. ઓકે, તો 8 પોસિબિલિટી મળશે કે હું જુદી જુદી રીતના 8 મને રિઝલ્ટો મળશે. હવે કયા 8 મળશે એવું તમને જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહી દઉં છું. કાં તો બધા ઉપર સમજી લો કે છાપ મળે છે, કાં તો બધા ઉપર મને કાંટો મળે છે, કાં તો મને 2 છાપ અને 1 કાંટો મળે છે, કાં તો પહેલામાં છાપ, બીજામાં કાંટો, ત્રીજામાં છાપ મળે છે. પછી કાં તો તમને પહેલામાં કાંટો અને બીજા 2માં શું મળે છે, છાપ મળે છે. એ રીતના અહીંયા પહેલા 2માં કાંટો અને ત્રીજામાં સમજી લો કે છાપ મળે છે. પછી પહેલામાં કાંટો, બીજામાં છાપ, ત્રીજામાં કાંટો, કાં તો તમે પહેલા 2માં કાંટો અને ત્રીજામાં શું મળે છે, છાપ મળે છે. તો આ 8 પોસિબિલિટી થાય. આના સિવાય કોઈ નવી એટલે કે 9મા નંબરની પોસિબિલિટી થવાની નથી. તો જો તમે 3 સિક્કા ઉછાળો છો તો આ 8 વસ્તુ તમને મળી શકે. ઓકે, આનાથી કઈ અલગ તમને નહીં મળે. ઓકે, 9મી પોસિબિલિટી નથી. તો આ 8 પોસિબિલિટી થઈ. આ ડાયરેક્ટ મેં કઈ રીતના શોધ્યું, તો આ સૂત્ર ઉપરથી કે આ n બરાબર 3 સિક્કા ઉછાળે તો મેં 3 મૂકી દીધા તો 2/3 એટલે કે મને ટોટલ 8 પરિણામ મળ્યા. ખ્યાલ આવી ગયો? તો ઓકે, તો હવે તમને n શોધતા તો આવડી ગયું. હવે આપણું જે મેઇન સૂત્ર છે, આ મેઇન સૂત્રમાં આ n છે જેની અંદર કુલ પરિણામો છે, તો એ શોધતા તો તમને આવડી ગયું. હવે જે માથાકૂટ કરવાની છે એ શેમાં કરવાની છે, સાનુકૂળ પરિણામોની અંદર કરવાની છે. તો બસ હવે તમારે ખાલી માત્ર સાનુકૂળ પરિણામો એ એક્ઝામ્પલ ઉપર ડિપેન્ડ રહેશે કે ભાઈ એક્ઝામ્પલની અંદર તમને શું માંગ્યું છે. તો એ રીતના તમારે શું કરવાનું છે, હવે સાનુકૂળ પરિણામો શોધી દો, બસ ભાગ્યા કુલ પરિણામો કરી દો તો આ તમારી સંભાવના થઈ ગઈ. ખ્યાલ આવ્યો? ચલો, હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ. ઓકે, પહેલો એક્ઝામ્પલ જુઓ. એક સિક્કો ઉછાળતા સિક્કા ઉપર છાપ, છાપ એટલે કે શું, હેડ, h મળે એની સંભાવના કેટલી? હવે સંભાવનાનું સૂત્ર શું છે? સંભાવનાનું સૂત્ર છે m/n. સૌથી પહેલા તો n ની વાત કરીએ તો કેટલા સિક્કા ઉછાળવામાં આવે છે? એક સિક્કો. તો અને સિક્કાની કેટલી બાજુ હોય? 2 બાજુ હોય. તો n બરાબર શું થશે? 2/1 એટલે કે 2. ઓકે, તો ચલો મને n મળી ગયો. ઓકે, હવે શું કીધું છે કે એ સિક્કાને તમારે ઉછાળવાનો છે અને એના ઉપર હેડ એટલે કે છાપ મળે એની પોસિબિલિટી કેટલી? તો એક. ઓકે, 50% પોસિબિલિટી છે. યસ કે નો? તમે સિક્કાની 2 જ બાજુ છે, સિક્કાની 2 બાજુ છે, એમાંથી છાપ મળે એની પોસિબિલિટી કેટલી? તો ભાઈ સાપ છે એ એક જ બાજુ છે. ઓકે, સાપ એક જ બાજુ છે તો 1/2 એટલે તમે કહી શકો કે ભાઈ 0.5. ઓકે, 0.5 તમારી પોસિબિલિટી થશે અથવા તો 1/2 થશે. એટલે કે કુલ પરિણામ કેટલા છે? 2 છે. આ કુલ પરિણામમાંથી તમારું પરિણામ 1 છે એટલે કે છાપ છે. ક્લિયર? તો 1/2 આવશે. ખ્યાલ આવે છે? ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. નોર્મલ છે, જો આવો ને આવો તમને કાંટાનો પણ પૂછાઈ જાય. ઓકે, કે એક સિક્કો ઉછાળતા તમને કાંટો મળે એની સંભાવના કેટલી? તો એની પણ 0.5 જ આવશે. કેટલી આવશે? 1/2. ક્લિયર? અને ટકામાં કેવું હોય? તો ટકામાં કેવું હોય તો 50% તમે કહી શકો. 50% પોસિબિલિટી છે કે ભાઈ તમારો છાપ આવે, કારણ કે 2 જ બાજુ છે, કાંટો આવે કાં તો છાપ આવે, એક જ સિક્કો ઉછાળવાનો છે તો 50% પોસિબિલિટી છે. ઓકે, તો ટકામાં કેવું હોય તો 50% તમે કહી શકો. અને ટકામાં કન્વર્ટ કરો તો ગુણ્યા 100 કરી દેવાનું. ઓકે, તો એનાથી ટકામાં તમારા કન્વર્ટ થઈ જશે. એમાં કઈ નવું છે નહીં. તો ટકામાં કહે તો 50%, પણ તમને ટકામાં નહીં જ પૂછાય. ટકાવાળી ચેપ્ટર છે એના માટે. ઓકે, તો તમને આ રીતના જ પૂછાશે. તો 0.5 તમારો ફાઇનલ આન્સર આવશે. જો અપૂર્ણાંકમાં લખ્યો હોય તો 1/2. નોર્મલી છે ને એ સંભાવનાના જે એક્ઝામ્પલના જે આન્સર છે એ અપૂર્ણાંકમાં જ હોય છે, આ રીતના જ હોય છે. 1/2 આનો આન્સર છે. ચલો હવે વાત કરીએ બીજા નંબરનો એક્ઝામ્પલ. 2 સિક્કા છે, 2 સિક્કાને ઉછાળવામાં આવે છે અને બંને ઉપર સરખા પરિણામ મળે એની સંભાવના કેટલી? તો સૂત્ર શું છે? S = m/n. સૌથી પહેલા તો આપણે n શોધી દઈએ. n 2/n છે. ઓકે, ચલો કેટલા સિક્કા ઉછાળવામાં આવે છે? તો 2 સિક્કા ઉછાળવામાં આવે છે તો 2/2 = 4. ક્લિયર? ચલો તો મને
શેની કિંમત મળી ગઈ? n ની કિંમત મળી ગઈ કે ભાઈ 4. હવે શું કીધું છે ધ્યાનથી સમજો. બે સિક્કા ઉછાળવામાં આવે છે. ઓકે, બે સિક્કા ઉછાળવામાં આવે છે અને બંને સરખા પરિણામ મળે એની સંભાવના કેટલી? તો જો સિમ્પલ છે, બે સિક્કા ઉછાળવામાં આવે, કાં તો બંને ઉપર તમને HH એટલે કે છાપ મળે, કાં તો બંને ઉપર TT મળે. તો બે જ પોસિબિલિટી છે ને. બે સિક્કા તમે ઉછાળો અને બંને ઉપર સરખા પરિણામ મળે તો એની બે જ પોસિબિલિટી છે, કાં તો બંને ઉપર HH મળે, કાં તો બંને ઉપર TT મળે. ઓકે, તો પોસિબિલિટી કેટલી છે? તો બે છે. તો બસ આનું સિમ્પ્લિફિકેશન કરો તો છેદ ઉડાડી દો તો અહીંયા પણ તમારો આન્સર આવશે 1/2. ક્લિયર? તો આની પણ પોસિબિલિટી કેટલી છે? 1/2 અથવા તો પોઈન્ટમાં કહીએ તો 0.5 છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. બે સિક્કા ઉછાળતા બંને જુદા જુદા પરિણામ મળે એની સંભાવના કેટલી? ચલો તો S બરાબર શું છે? m/n છે. હવે n દર વખતે હું નહીં ગણું, બે સિક્કા છે તો n તમારા કેટલા આવવાના? તો 4 આવવાના, 2/2. ક્લિયર? ચલો હવે શું કીધું છે? બે સિક્કા તમારે ઉછાળવાના છે અને બંને ઉપર જુદા જુદા પરિણામ આવવા જોઈએ. તો પહેલા ઉપર જો H આવે તો બીજા ઉપર T આવવો જોઈએ, અને જો પહેલા ઉપર T આવે તો બીજા ઉપર શું આવવું જોઈએ? H આવવું જોઈએ. તો આની અંદર પણ પોસિબિલિટી કેટલી થઈ? બે જ થઈ. ઓકે, HS તો શું થઈ જશે? બંને ઉપર સરખા આવી જશે પરિણામ. TT તો બંને ઉપર સરખા પરિણામ થશે. તો અહીંયા શું કીધું છે કે બંને ઉપર જુદા જુદા પરિણામ આવવા જોઈએ. એટલે કે પહેલા ઉપર જો H આવે છે તો બીજા ઉપર T જ આવવો જોઈએ, અને પહેલા ઉપર જો T આવે છે તો બીજા ઉપર H આવવો જોઈએ. તો બે જ વસ્તુ પોસિબલ છે. તો 2/4. તો અહીંયા પણ તમારો જવાબ શું આવશે? 1/2 આવશે. ઓકે, તો 1/2 આની અંદર પણ જવાબ આવશે. ચલો ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે સિક્કા ઉછાળતા એક પણ કાંટો ન આવે એની સંભાવના કેટલી? બે સિક્કા ઉછાળવાના છે. ચલો S બરાબર m/n. n તમારા કેટલા થઈ જશે? 4. હવે શું કીધું છે? બે સિક્કા તમારે ઉછાળવાના છે અને એક પણ કાંટો ના આવવો જોઈએ. હવે એક પણ કાંટો ના આવે એનો મતલબ શું? કે બંને ઉપર છાપ જ હોવી જોઈએ, એટલે કે બંને ઉપર HH હોવી જોઈએ. તો આવી એક જ પોસિબિલિટી છે. જો બે સિક્કા તમે ઉછાળો અને એમ કે છે કે ભાઈ એક જ ઉપર કાંટો ના આવવો જોઈએ, તો એનો મતલબ શું? કે બંને ઉપર છાપ હશે. ઓકે, તો આવી એક જ પોસિબિલિટી છે પોસિબલ. તો 1/4 તમારો આન્સર આવી જશે. ઓકે, એક જ પોસિબિલિટી છે. તો 1/4 જેને તમે પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 0.25 થાય. પોઈન્ટની અંદર નોર્મલી નહીં કે તમને ઓપ્શનની અંદર નહીં આપેલું હોય, તમને આ રીતના અપૂર્ણાંકમાં જ આપેલું હશે, પણ કે મે બી કદાચ આવી જાય તો 0.25 તમે લખી દેજો. ક્લિયર? ચલો પાંચમા નંબરનો એક્ઝામ્પલ જુઓ. બે સિક્કા ઉછાળતા એક કાંટો અને એક છાપ મળે એની સંભાવના કેટલી? તો બસ આઈ થિંક આગળ પણ આવો દાખલો કરી ગયા. ચલો તો P બરાબર m/n. ચલો તો P બરાબર m/n છે. n તમારા કેટલા છે? તો n છે તમારા 4. બે સિક્કા ઉછાળવાના છે. હવે તમને શું કીધું છે? એક કાંટો અને એક છાપ. એક કાંટો અને એક છાપ મળે એની પોસિબિલિટી કીધી. તો જો પહેલી વખત ઉછાળો તો એકમાં H હશે તો બીજામાં T હશે, કાં તો પહેલામાં T હશે તો બીજામાં S હશે. તો બે વસ્તુ પોસિબલ છે. તો એક છાપ અને બીજો કાંટો, કાં તો એક કાંટો અને બીજી છાપ. ઓકે, તો 2/4. તો 1/2 તમારો જવાબ આવશે, એટલે કે 0.5 તમારો જવાબ આવશે. ક્લિયર? સિમ્પલ છે. હવે જો છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે સિક્કા ઉછાળતા 3 છાપ મળે એની સંભાવના કેટલી? ગાંડો થઈ જશે કે શું? બે સિક્કા ઉછાળો છો અને એમાં તમને કહે છે કે 3 છાપ મળે એની સંભાવના, તો આન્સર આવશે 0. કારણ કે આ અશક્ય છે. આ શક્ય છે? અશક્ય છે. યસ કે નો? અને મેં તમને પહેલી સ્લાઇડમાં જ કીધું હતું કે જ્યારે પણ અશક્ય વસ્તુ લખેલી હોય તો એની સંભાવના કેટલી થશે? 0 થશે. એની સંભાવના કેટલી થાય? 0 થાય. ઓકે, તો બે સિક્કા ઉછાળો અને એમાં 3 છાપ મળે, 3 H મળે એની સંભાવના કેટલી? 0 છે. ક્યારે પણ આ વસ્તુ પોસિબલ નથી. તો આન્સર તમારો 0 આવી જશે. વધીએ છીએ આગળ 7મા નંબરે. હવે આપણે 3 સિક્કા ઉછાળવાના છે. જો 3 સિક્કા ઉછાળતા ત્રણે સરખા પરિણામ મળે એની સંભાવના કેટલી? ચલો તો સૌથી પહેલા સૂત્ર શું છે? S બરાબર m/n. હવે n બરાબર શું છે? 2/n છે. n એટલે કેટલા સિક્કા તમે ઉછાળો છો? તો 3 સિક્કા ઉછાળો છો. તો 2 ની 3 ઘાત એટલે કે 8. તો જ્યારે પણ 3 સિક્કા ઉછાળવાના હોય ત્યારે n બરાબર તમારે 8 મૂકી દેવાના. ક્લિયર? ચલો હવે વાત કરીએ m ની. શું કહે છે? જો એક્ઝામ્પલ, ત્રણે સરખા પરિણામ મળે એની સંભાવના. હવે જો 3 સિક્કા તમે ઉછાળો છો અને 3 ઉપર સરખા પરિણામ મળવા જોઈએ. કાં તો 3 ઉપર તમને કાંટો મળવો જોઈએ, કાં તો
3 ઉપર તમારે શું મળવું જોઈએ? છાપ મળવી જોઈએ. તો આ બે જ વસ્તુ પોસિબલ છે. ઓકે, કાં તો 3 ઉપર તમને કાંટો મળશે, કાં તો 3 ઉપર તમને છાપ મળશે. આના સિવાય બીજી કોઈ પોસિબિલિટી નથી, કારણ કે અહીંયા લખેલું છે 3 સરખા પરિણામ હોવા જોઈએ. તો અહીંયા શું આવશે? 2/8. છેદ ઉડાડો તો 1/4. તો 1/4 તમારો આન્સર આવી જશે, અથવા તમે લખી શકો છો 0.25. ઓકે, ચલો એ જે પણ હોય એ તમારે ઓપ્શનમાં જોઈ લેવાનું. ચલો 8મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 3 સિક્કા ઉછાળતા 2 છાપ અને 1 કાંટો મળે એની પોસિબિલિટી કેટલી? ચલો તો S બરાબર શું છે? M/n છે. 3 સિક્કા ઉછાળવામાં આવે છે તો n બરાબર શું લઈ લઈશ? 8 લઈ લઈશ. હવે તમને શું કહે છે? 3 સિક્કા ઉછાળો છો, એમાંથી 2 છાપ મળવી જોઈએ અને 1 કાંટો મળવો જોઈએ, એટલે કે 2 H મળવા જોઈએ અને 1 T મળવો જોઈએ. બસ હવે T ને છે ને વારાફરતી એક એક જગ્યાએ ફેરો. ચલો તો H T H મળશે, કાં તો T H T મળશે, સોરી T H H મળશે. કારણ કે એ ક્લિયર તમને કીધેલું છે કે 3 સિક્કા ઉછાળો છો, એમાંથી 2 છાપ અને 1 કાંટો મળવો જોઈએ. તો 2 છાપ અને 1 કાંટો, તો અહીંયા પણ 2 છાપ અને 1 કાંટો, અહીંયા 2 છાપ 1 કાંટો. તો અહીંયા આવી રીતના 3 પોસિબિલિટી છે, આનાથી કોઈ નવી પોસિબિલિટી બનવાની નથી. તો અહીંયા આન્સર શું આવી જશે? 3/8. તો 3/8 તમારો ફાઇનલ આન્સર થશે. ક્લિયર? ચલો 9મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 3 સિક્કા ઉછાળવામાં આવે અને ઓછામાં ઓછી 1 છાપ મળે એની સંભાવના. હવે આ વસ્તુને તમારે સમજવાની છે. સૌથી પહેલા તો આમાં બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે, ઓછામાં ઓછી અને વધુમાં વધુ. તો તમને શું કીધું? ઓછામાં ઓછી 1 છાપ, એટલે કે ઓછામાં ઓછી 1 છાપ તો મેળવવાની છે. 1 થી વધારે મળશે તો ચાલશે, પણ 1 થી ઓછી છાપ હોવી જોઈએ નહીં. કારણ કે અહીંયા લખેલું છે ઓછામાં ઓછી 1 છાપ જોવે. ઓછામાં ઓછો 1 H તો જોઈએ ને જોઈએ. 1 થી વધારે હશે તો ચાલશે, પણ 1 થી તો ઓછો હોવો જોઈએ નહીં, એટલે કે 0 ન હોવો જોઈએ. એટલે કે 3 ઉપર T T T ન હોવું જોઈએ. 1 તો છાપ જોઈએ અને જોઈએ. આ વસ્તુ સમજી ગયા? ચલો હવે એક્ઝામ્પલ ગણીએ. 9મા નંબરનું શું કીધું છે? પહેલા તો સૂત્ર શું છે? S બરાબર M/n છે. ઓકે, 3 સિક્કા છે તો n બરાબર હું 8 લખી દઈશ પહેલા. ઓકે, શું કીધું છે? 3 સિક્કા ઉછાળવામાં આવે અને ઓછામાં ઓછી 1 છાપ તો જોઈએ અને જોઈએ. ઓછામાં ઓછી 1 છાપ જોઈએ. ચલો તો સૌથી પહેલા ઓછામાં ઓછી 1 છાપ કીધી છે. ચલો તો સૌથી પહેલા H T T. ઓકે, સૌથી પહેલા 1 નું કમ્પ્લીટ કરી દઈએ તો H T T, પછી T H T અને T T H. ચલો 1 છાપ આ રીતના પોસિબલ છે. હવે 2 છાપનું લઈ લો, કારણ કે 1 થી વધારે લઈ શકો છો, 1 થી ઓછી નથી લેવાની. ચલો તો H H T, પછી H T H, T H H અને છેલ્લું આવશે H H H. કારણ કે 1 થી ઓછામાં ઓછી 1 છાપ લેવાની છે, 1 થી તમે વધારે લઈ શકો તો 3 છાપ આવે એ પણ પોસિબલ છે. ચલો તો આના સિવાય બીજું કોઈ પોસિબલ છે? ના. તો કેટલા થાય? 1 2 3 4 5 6 અને 7 થયા. તો 7/8. બાકી તમે ઉલટું પણ વિચારી શકો છો. ઉલટું એટલે શું? કે ભાઈ 8 પરિણામ છે અને તમને એવું કીધું છે કે ઓછામાં ઓછી 1 છાપ લેવાની છે, એનો મતલબ T T T સિવાયનું બધું આવશે. કારણ કે T T T ની અંદર એક પણ છાપ આવશે નહીં, બીજા બધામાં ઓછામાં ઓછી 1 છાપ તો હોવાની. આ T T T એક માત્ર એવું પરિણામ છે આ 8માંથી. આ T T T એટલે કે 3 કાંટા હોય એવું એકમાત્ર પરિણામ છે જેની અંદર એક પણ છાપ નહીં આવે. બાકીના બધામાં ઓછામાં ઓછી 1 છાપ તો હશે જ. ઓકે, તો આના સિવાયનો એટલે 8માંથી તમે આ કાઢી નાખો તો વધ્યા કેટલા? 7. તો 7 પરિણામની અંદર તમને ઓછામાં ઓછો 1 H જોવા મળશે. તો 7/8 ડાયરેક્ટ પણ કરી શકો છો. આ તો મેં તમને સમજાવવા માટે આ રીતના બધું ગણ્યું, બાકી તમે ડાયરેક્ટ પણ કરી શકો છો ખબર પડતી હોય તો. ચલો 10મા નંબરનો જુઓ. 3 સિક્કા ઉછાળવામાં આવે અને વધુમાં વધુ 1 કાંટો મળે એની સંભાવના. વધુમાં વધુ 1 કાંટો. ઓકે, 1 થી ઓછો મળશે તો ચાલશે, પણ 1 થી વધારે કાંટો જોઈએ નહીં, કારણ કે મેક્સિમમ 1 કાંટો હોવો જોઈએ એવું કીધું છે. તો S બરાબર શું થશે? M/n. નીચે તો આવી જશે 8. ઓકે, શું કીધું છે તમને? જુઓ કે વધુમાં વધુ 1 કાંટો જોઈએ. તો ચલો વધુમાં વધુ 1 કાંટો એટલે કે H H T, પછી H T H અને T H H. તો આની અંદર તમે જુઓ કે વધુમાં વધુ 1 જ કાંટો છે, 1 થી વધારે નથી કે 1 થી ઓછો પણ નથી. ઓકે, 1 થી વધારે નથી. જો વધુમાં વધુ 1 કાંટો. હા, આ પણ વસ્તુ પોસિબલ છે કે વધુમાં વધુ 1 કાંટો એટલે શું? કે 1 થી વધારે છે એ
એક થી વધારે નથી લેવાનું, પણ એક થી તમે ઓછું લઈ શકો, એટલે કે શૂન્ય પણ હોઈ શકે છે. તો એચ 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 પણ આવશે આની અંદર. તો 3 સિક્કા ઉછાળવામાં આવે અને વધુમાં વધુ એક કાંટો મળે, તો વધુમાં વધુ એક લઈ લીધો છે. એક થી વધારે નથી લેવાનો, પણ એક થી ઓછો ચાલે એટલે શૂન્ય ચાલે, શૂન્ય ચાલે. તો અહીંયા શું આવશે? 1, 2, 3 અને 4 પોસિબિલિટી છે, તો 4/8 એટલે કે 1/2 તમારો આન્સર આવશે. ઓકે, તો 1/2 એટલે તમે સમજી શકો છો 0.5 તમારો આન્સર આવશે. ક્લિયર? કારણ કે વધુમાં વધુ એક કાંટો છે. સમજો છો કે નહીં? સમજી શકાય છે ને હું જે સમજાવું છું? યસ કે નો? કોમેન્ટની અંદર લખજો કે હા સાહેબ ખબર પડે છે. હજુ આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. 3 સિક્કા ઉછાળવામાં આવે અને વધુમાં વધુ 2 છાપ મળે એની સંભાવના. જો 3 સિક્કા તો S બરાબર M/N. N તો કેટલા આવી જશે? 8 આવી જશે. 3 સિક્કા ઉછાળવામાં આવે અને વધુમાં વધુ 2 છાપ, વધુમાં વધુ 2 છાપ કીધી છે એટલે કે 2 થી ઓછી ચાલશે, 2 થી ઓછી ચાલશે, પણ 2 થી વધારે એટલે કે H નહીં ચાલે. વધુમાં વધુ 2 છાપ કીધી છે એટલે કે H આ વસ્તુ નહીં ચાલે. ઓકે, આનાથી ઓછી ચાલશે તો અહીંયા 7/8 આવી જશે. ડાયરેક્ટ ખબર પડી જાય એવું જ છે. જો તમને શું કીધું? વધુમાં વધુ 2 છાપ જોઈએ છે, વધુમાં વધુ મેક્સિમમ 2 છાપ જોઈએ. 2 થી ઓછી હશે તો ચાલશે, પણ 2 થી વધારે ના હોય. તો જો 2 થી વધારે માટેનું એક જ પરિણામ છે કે H ન હોવી જોઈએ, કારણ કે આની અંદર 2 થી વધારે H છે. ઓકે, 2 થી ઓછા H તમારા ચાલશે. તો વધ્યું શું? તો 7 પરિણામ એવા વધ્યા. 8 માંથી એક પરિણામ H જે પોસિબલ નથી લેવાનું, તો 7/8 તમારો જવાબ છે. ઓકે, ચલો 12મા નંબરનો છેલ્લો એક્ઝામ્પલ જોઈ લો. 3 સિક્કા ઉછાળવામાં આવે અને ઓછામાં ઓછા 2 કાંટા મળે એની સંભાવના કેટલી? ચલો, તો S બરાબર M/N. N તમારા 8 મૂકી દો. ચલો, શું કીધું છે? 3 સિક્કા ઉછાળવાના છે, ઓછામાં ઓછા 2 કાંટા તો જોઈએ ને જોઈએ, એટલે કે ઓછામાં ઓછા 2 કાંટા તો જોઈએ. 2 થી વધારે હશે તો ચાલશે, 2 થી ઓછા ના હોવા જોઈએ. ઓકે, તો એટલે કે T ચાલશે, કારણ કે ઓછામાં ઓછા 2 લેવાના છે. તો TH, પછી TH અને HT. તો આ 4 વસ્તુ પોસિબલ છે. ઓકે, કારણ કે જો આમાં ઓછામાં ઓછા 2 કીધા છે, તો આમાં ઓછામાં ઓછા 2 કાંટા છે, અહીંયા પણ ઓછામાં ઓછા 2 કાંટા છે, અહીંયા પણ ઓછામાં ઓછા 2 કાંટા છે, અને અહીંયા 2 કરતા વધારે છે, તો 2 કરતા વધારે ચાલશે, પણ ઓછામાં ઓછા તો 2 તો લેવાના છે. ક્લિયર? તો આવા 4 પોસિબલ છે. તો અહીંયા શું આવશે? 1/2 તમારો ફાઇનલ આન્સર આવશે. આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે. તો આઈ હોપ સો સિક્કાની અંદર જેટલા પણ એક્ઝામ્પલ પૂછાય છે, જેટલા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે, આપણે કમ્પ્લીટ કરી દીધા. આનાથી અલગ તમને કંઈક આવું પૂછાય છે કે ભાઈ ઓછામાં ઓછા 2 કાંટા 2 છાપ, થોડું ફેવરીને પૂછાઈ શકે, પણ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આઈ હોપ સો ક્લિયર થઈ ગયો હશે. ઓકે, કોન્સેપ્ટ તો આ જ છે. જો આ ક્લિયર થઈ ગયું તો એનો મતલબ બધી વસ્તુ તમને આવડી ગઈ. ક્લિયર? તો અહીંયા આપણે સિક્કાને પૂરું કરીએ છીએ. ઓકે, આઈ હોપ સો તમને સિક્કામાં ખબર પડી હશે. બીજી વસ્તુ તમને કહી દઉં કે જો આના એક્ઝામ્પલ પૂછાશે તો મેક્સિમમ તમને 3 સિક્કા ઉછાળવાનું કહેશે. એક્ઝામ્પલની અંદર મેક્સિમમ તમને 3 સિક્કા ઉછાળવાનું કહેશે, 3 થી વધારે નહીં કહે. હા, તમને એવો પૂછાઈ શકે કે ભાઈ કેટલા પરિણામ મળે, એટલે કે 5 સિક્કા ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે, તો આવું પૂછાઈ જાય ડાયરેક્ટ. તો તમે 2/5 કરી દો. 4 સિક્કા ઉછાળવાનો કે કેટલા પરિણામ મળે, તો 2/4 કરી દો. ઓકે, તો એવા પોસિબલ છે, પણ આ ટાઈપના કન્ડિશન વાળામાં તમને મેક્સિમમ 3 સિક્કા ઉછાળવાનું કહેશે. ઓકે, તો આઈ હોપ સો સિક્કા તમને ખ્યાલ આવી ગયા હશે. હવે આપણે વાત કરીશું પાસાની, એટલે કે ડાઇસની. ઓકે, પાસો એક રીઝનિંગમાં અલગ ચેપ્ટર છે, પણ આ સંભાવનાની અંદર પણ પાસાના એક્ઝામ્પલ તમને પૂછાય છે. પાસો તમે જોયેલો જ હશે. ઓકે, તો આ ટાઈપનો પાસો હોય, જે તમે લૂડો રમો છો ને, તો લૂડોની અંદર જે હોય છે પાસો, તો એ પાસો છે. તો પાસાને કેટલી બાજુ હોય? તો ભાઈ પાસાને 6 બાજુ હોય. કઈ કઈ? 1, 2, 3, 4, 5 અને 6. એટલે કે 6 બાજુ ઉપર અલગ અલગ અંકો અંકિત કરેલા હોય છે, જે 1 થી 6 સુધીના હોય છે. ઓકે, જુદી જુદી બાજુ ઉપર અલગ અલગ અંકો હોય, કાં તો તમને ટપકા પણ હોય. તો અહીંયા 5 ટપકા એટલે કે 5 છે, અહીંયા 2 ટપકા એટલે 2 છે, અહીંયા 3 ટપકા એટલે 3 છે. ઓકે, તો જુદા જુદા અંકો એ અંકિત કરેલા હોય છે અલગ અલગ બાજુ ઉપર, એટલે કે 1 થી લઈને 6 સુધીના અંકો હોય છે. હવે પાસાને જો તમે ઉછાળો છો તો કુલ પરિણામો કેટલા મળશે? તો 6/n, કારણ કે પાસાને 6 બાજુ છે. આગળ જે આપણે સિક્કો જોયો તો એની અંદર 2/n કરતા હતા. કેમ? કારણ કે સિક્કાને 2 બાજુ હતી, પણ પાસાને તો 6 બાજુ હોય, તો 6/n આવશે. જેમાં n શું છે? તો n છે તમે પાસા કેટલા ઉછાળો છો. તો જો તમે એક પાસો ઉછાળશો તો 6/1 એટલે કે 6 પરિણામ મળશે.
કાં તો 1 મળે, કાં તો 2 મળે, કાં તો 3 મળે, કાં તો 4 મળે, કાં તો 5 મળે, કાં તો 6 મળે. તમે એક સિક્કો ઉછાળો તો આ 6 માંથી ગમે તે એક અંક તમને મળશે. તો 6:1 એટલે કે ટોટલ 6 પરિણામ તમને મળે. આગળ વાત કરીએ, જો તમે 2 સિક્કા ઉછાળો છો તો કુલ કેટલા પરિણામ મળશે? તો 6:2 એટલે કે કુલ 36 પરિણામ તમને મળે. જો તમે 2 સિક્કા સાથે ઉછાળો તો ટોટલ તમને 36 પરિણામ મળે, જે આ રીતના હોઈ શકે છે. ઓકે, 1-1 મળે, 1-2 મળે, 1-3 મળે, પછી 1-4 મળે, ઓકે, 1-5 મળે, 1-6 મળે, પછી આ રીતના 2-1 મળે, ઓકે, 2-2 મળે. ઓકે, તો એવી 36 પોસિબિલિટી છે. એવી કેટલી? 36 પોસિબિલિટી થાય. પણ ઓબ્વિયસલી આપણે આ રીતના લખવાનું નથી, કારણ કે 36 લખવાની છે. ઓકે, તો આપણે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. આ એટલા માટે તો સૂત્ર આપું છું કે ભાઈ 6:2 કરી દો. ઓકે, n એટલે તમારે 2 મૂકી દો તો ટોટલ કેટલા પરિણામ મળે? તો 36 પરિણામ મળે છે. હવે જો તમે 3 પાસા ફેંકો છો, 3 પાછા ઉછાળો છો, તો તમને કુલ કેટલા પરિણામ મળશે? તો 6:3 એટલે કે 216 પરિણામ મળશે. કેટલા? 216 પરિણામ. ક્લિયર? ચલો, તો આ તો સિમ્પલ n શોધવાનું તમને થઈ ગયું કામ. ઓકે, n આનાથી તમને મળી જશે. હવે પાસાની અંદર કઈ રીતના એક્ઝામ્પલ પૂછાય એ જોઈએ. ચલો, સૌથી પહેલા પહેલો એક્ઝામ્પલ જુઓ કે એક પાસો ઉછાળતા પાસા ઉપર એક આવે એની પોસિબિલિટી કેટલી? જો સૂત્ર શું છે? S બરાબર n ભાગ્યા n છે. ક્લિયર? ચલો, હવે એક જ પાસો ઉછાળવાનો છે તો n તમારો શું આવશે? 6:1 એટલે કે 6 આવી જશે. હવે તમને શું કીધું છે કે પાસો તમે ઉછાળો છો અને એના ઉપર એક આવે એની પોસિબિલિટી કેટલી છે? તો એક જ છે ને. ઓકે, તમે એક પાસો ઉછાળો અને એક પાસો ઉછાળો અને એમાં એક આવે. હવે એ પાસાની અંદર એક એ કેટલી બાજુઓ પર લખેલી છે? એક જ બાજુ ઉપર એક લખેલું છે, તો 1/6 આનો આન્સર આવી ગયો. ઓકે, તો 6 બાજુ છે, આ 6 માંથી એક જ બાજુ ઉપર એક લખેલો છે, તો એક આવે એની પોસિબિલિટી કેટલી છે? 1/6 છે. ચલો આગળ વધીએ. એક પાસો ઉછાળતા પાસા ઉપર 5 આવે એની પોસિબિલિટી કેટલી છે? તો S બરાબર n ભાગ્યા n. તો અહીંયા પણ આન્સર 1/6 જ આવશે. પાસો એક જ ઉછાળવાનો છે તો n તો તમારા 6 જ આવવાના છે. હવે એક જ બાજુ ઉપર તમને 5 જોવા મળશે. ઓકે, તમે પાસો જુઓ તો પાસાની ગમે તે એક જ બાજુ ઉપર 5 લખેલા હોય તો એની પણ પોસિબિલિટી કેટલી છે? 1/6 છે. ઓકે, પછી આ રીતના તમે ગમે તે આંકડો પૂછી શકે, ભાઈ એક પાસો ઉછાળતા 6 મળે એની પોસિબિલિટી કેટલી? 1/6. એક પાસો ઉછાળતા તમને 4 મળે એની પોસિબિલિટી કેટલી? 1/6. હા, એક પાસો ઉછાળતા તમને 7 મળે એની પોસિબિલિટી કેટલી? તો 0. કારણ કે 6 સુધીના જ આંકડા હોય, 7મો આંકડો હોય નહીં. તો એમ તમને કે ભાઈ એક પાસો ઉછાળો અને એમાં ઉપર 7 મળે એની પોસિબિલિટી કેટલી? તો 0 છે. ક્યારેય પણ તમને 7 મળવાનો નથી. ક્લિયર? ચલો, તો એક પાસાનું તો નોર્મલ છે, તમને નહીં જ પૂછાય. તો એક પાસો ઉછાળતા આવું મળે તો એ પૂછાશે નહીં. હવે વાત કરીએ 2 પાસા. હવે વાત કરીએ કે 2 પાસા ઉછાળતા સરવાળો 7 મળે એની પોસિબિલિટી એટલે કે સંભાવના કેટલી? હવે તમે 2 પાસા ઉછાળો છો, હવે 2 પાસા ઉપર અલગ અલગ અંકો આવશે. અલગ અલગ અંકો આવશે કે નહીં? હવે એ બંનેનો સરવાળો 7 થાય એવી પોસિબિલિટી કેટલી? હવે તમારું મગજ ચકરાઈ ગયું. હવે શું કરશો? એવું તો તમે કેટલી વખત કરશો, કારણ કે જો 7 મળે એની પોસિબિલિટી કેટલી છે? આના ઉપર 3 આવે તો આના ઉપર 4 આવે, પછી આના ઉપર 4 આવે તો આના ઉપર 3 આવે, પછી આના ઉપર સમજી લો કે 1 આવ્યો છે. ઓકે, તો આના ઉપર 6 આવે, આના ઉપર 6 આવે તો આના ઉપર 1 આવે, તો જેનો સરવાળો 7 થવો જોઈએ. પછી આના ઉપર 2 આવે છે તો આના ઉપર 5 આવવા જોઈએ, 5 આવે છે તો 2 આવવા જોઈએ. તો આવું તો કેટલું તમે કરશો? કેટલું કરશો? કેટલું મગજ તમારું યુઝ થશે? તો એના કરતા હું તમને એક શોર્ટકટ મેથડ આપી દઉં. ઓકે, એ જ ઈઝી રહે ને. તો જો જ્યારે પણ તમને 2 પાસા ઉછાળવાનું કહેશે તો હું તમને એક ટેબલ બની આપું છું, જેમાં એક બાજુ સરવાળો હશે અને એક બાજુ સંભાવના હશે. હવે તમને કહો કે મિનિમમ સરવાળો કેટલો મળે? તમે 2 પાસા ઉછાળો છો તો તમને મિનિમમ ઓછામાં ઓછો સરવાળો કેટલો મળશે? તો 2. એક ના મળે ક્યારે પણ. 2 પાસા ઉછાળો છો તો બંને ઉપર એક એક આવે તો ઓછામાં ઓછો ઓકે તમને સરવાળો 2 મળશે. તો આપણે 2 થી શરૂઆત કરીશું. 2, 3, 4, 5 અને મેક્સિમમમાં મેક્સિમમ તમને સરવાળો કેટલો મળે? તો બંને ઉપર 6 આવી જાય તો મેક્સિમમ તમને સરવાળો કેટલો મળે? 12 મળે. યસ કે નો? મેક્સિમમ તમને 12 મળશે. તો 6, 7, 8, 9, 10, 11 અને 12. તો ઓછામાં ઓછો સરવાળો તમને 2 મળશે અને વધુમાં વધુ સરવાળો તમને કેટલો મળશે? તો 12 મળશે. ઓકે, હવે તમારે શું કરવાનું? જો અહીંયા 1 થી શરૂ કરવાનું. 1, 2, 3, 4, 5, 6.
6 આવી ગયા. હવે 6 થી ઉલટું શરૂ કરી દો. 6 થી પછી 5, 4, 3, 2 અને 1. બસ આ તમારો ડાયરેક્ટ જવાબ થઈ ગયો. કઈ રીતના જો, બસ સૂત્ર શું છે? S બરાબર m ભાગ્યા n છે. n કેટલા આવશે? જો બે પાસા ઉછાળવાના છે તો તમારા n કેટલા આવશે? 6^2 એટલે કે 36 આવશે. ઓકે, n શોધતા તો બધાને આવડે છે, તો નીચે 36 લખી દઈશું. હવે વાત થાય m, તો બસ અહીંયા જોઈ લો. તમને શું કીધું છે? બે પાસા ઉછાળવાના છે અને સરવાળો 7 મળે. તો જો આ સરવાળો છે, આ સરવાળો 7 મળે તો એની પોસિબિલિટી કેટલી છે? 6 છે. તો બસ અહીંયા મૂકી દો 6 ના ભાગ્યા 36. ઓકે, તો 36 થાય તો 1/6 તમારો ફાઇનલ આન્સર આવશે. 1/6. ઓકે, તો 1/6 તમારો શું થયો? ફાઇનલ આન્સર તમારો થઈ ગયો. ચલો ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે પાસા ઉછાળતા સરવાળો 10 મળે એની સંભાવના કેટલી? તો S બરાબર m/n છે. n તો કેટલા આવશે? 36, કારણ કે બે પાસા તમે ઉછાળો છો. સરવાળો 10 મળે તો આ સરવાળો છે ભાઈ 10 મળે એની પોસિબિલિટી કેટલી છે? 3 છે. તો લખી દો અહીંયા 3. તો અહીંયા આન્સર શું આવી ગયો? 1/12. ઓકે, 12 તરી 36 થાય તો 1/12 તમારો જવાબ આવી ગયો. ડાયરેક્ટ મળે છે કે નહીં? પેલામાં કેટલું વિચારવાનું થાય કે હારું સરવાળો 10 મળે તો 5 અને 5 કરું, આમ ને આ કરું ત્યારે મને 10 મળે. ઓકે, તો એવું કેટલું બધું વિચારવાનું થાય. એના કરતા આ શોર્ટકટ મેથડ છે, આમાં કઈ યાદ રાખવાનું નથી. જો મિનિમમ સરવાળો 2 મળે અને મેક્સિમમ 12 મળે. અહીંયાથી 1 થી 6 સુધી લખવાનું છે અને 6 થી પછી અહીંયા ઊંધું લખવાનું છે. બોલો, ટેબલ યાદ રહે કે નહીં? ટેબલમાં ગોખવાનું પણ કંઈ નથી. ઓકે, યાદ રહી જાય એવું જ છે. તો બોલો, જ્યારે બે પાસા ઉછાળવાના આવે અને તમને આવું કંઈક પૂછી લે, ઓકે, તો તમને આવડે અને આવડે. ક્લિયર? ચલો વધીએ આગળ. પાંચમા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે પાછા ઉછાળતા સરવાળો 5 મળે એની સંભાવના કેટલી? તો ચલો S બરાબર શું છે? m/n છે. n તમારા 36 આવશે. શું કીધું છે? સરવાળો 5 મળે, તો સરવાળો 5 મળે એની પોસિબિલિટી કેટલી છે? 4 છે. ઓકે, તો 4/36 કરી દો. ઓકે, તો 4/36 કરી દો તો 9 ચોક 36 થાય તો 1/9. ઓકે, આ તમારો જવાબ આવી ગયો. ચલો છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે પાસા ઉછાળતા 3 નો ગુણાંક આવે એની પોસિબિલિટી કેટલી? હવે અહીંયા ધ્યાન રાખજો. બે પાસા ઉછાળવાના છે અને જવાબમાં 3 નો ગુણાંક મળવો જોઈએ. કેવો? 3 નો ગુણાંક. હવે 3 ના ગુણાંક કયા કયા છે? 3, 6, 9 અને 12. ઓકે, 12 સુધી જવાનું, કારણ કે મેક્સિમમ તમને સરવાળો 12 મળે. મેક્સિમમ તમને સરવાળો 12 મળે. ઓકે, તો તમારે શું કીધું છે? જો બે પાસા ઉછાળો છો એમાં 3 નો ગુણાંક મળે એટલે શું? કે અહીંયા 1 મળે તો અહીંયા 2 મળે, તો આ 3 નો ગુણાંક થયો. હવે કોઈક વખત સમજી લો કે આ બાજુ તમને મળ્યા છે, સમજી લો કે 3 મળ્યા છે, તો અહીંયા શું મળવા જોઈએ? 2 મળવા જોઈએ, એટલે કે 6. તો આ પણ 3 નો ગુણાંક છે. તો આવા મતલબ કે એ તમારે બે પાસા ઉછાળો છો અને જે જવાબ છે, જવાબમાં તમને જે સરવાળો તમારે કરવાનો છે બંને પાસાનો, એ 3 નો ગુણાંક હોવો જોઈએ. 3 નો ગુણાંક હોવો જોઈએ. તો 3 ના ગુણાંક 3, 6, 9 અને 12 છે. આનાથી વધારે પણ નહીં હોઈ શકે, આનાથી ઓછો પણ હોઈ શકે નહીં. બસ હવે સિમ્પલ છે. S બરાબર શું છે? m/n છે. ઓકે, n તો તમારા કેટલા આવવાના? 36 જ આવવાના. ઓકે, ચલો m છે તો એમાં 3, 6, 9 અને 12 વસ્તુ પોસિબલ છે. તો બસ આના સામેના જે આંકડાઓ છે એ લખી દો. ચલો, તો 3 ની સામે શું છે? તો 3 ની સંભાવના છે 2, તો 2 પ્લસ 6, તો 6 ની સંભાવના કેટલી છે? 5 છે, તો +5. 9 ની સંભાવના કેટલી છે? 4 છે, તો +4 પ્લસ 12 ની સંભાવના કેટલી છે? 1 છે, તો અહીંયા 1. બસ આનો સરવાળો કરો. 5 અને 4 9, 9 અને 1 10, 10 અને 2 12, એટલે કે 12/36. તો 12 તરી 36 થાય તો 1/3 તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, તો 1/3. બોલો, આવડે કે નહીં? આ તમે ખાલી મતલબ કે કોષ્ટક બનાવી દો તો આ જે દાખલા છે કેટલા ઈઝી થઈ જાય છે. કઈ આમ વિચારવાનું પણ હોતું નથી. ચલો વધીએ આગળ. 7મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. બે પાસા ઉછાળતા 5 નો ગુણાંક આવે એની સંભાવના કેટલી? 5 નો ગુણાંક મળે. હવે 5 નો ગુણાંક 2 છે, 5 અને 10. હવે 15 છે, 15 તો પોસિબલ નથી કારણ કે બે જ પાસા ઉછાળવાના છે. 12 સુધીનો સરવાળો તમને મળે અને 5 થી ઓછું પણ પોસિબલ નથી. ઓકે, તો 5 ના ગુણાંક 2 જ છે, 5 અને 10. ચલો, તો S બરાબર શું છે? m/n છે. નીચે તો 36 જ આવશે. બે પાસા છે ત્યાં સુધી 36 જ લખવાના. m કેટલા છે? 5 અને 10. તો 5 છે તો એની પોસિબિલિટી 4 છે. 10 છે તો 10 ની પોસિબિલિટી કેટલી છે? 3 છે. તો અહીંયા શું આવશે? 7/36. તો 7/36 તમારો ફાઇનલ આન્સર આવશે. ચલો 8મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે પાસા ઉછાળતા
4 કે તેથી ઓછો સરવાળો મળે એની પોસિબિલિટી. બે પાસા ઉછાળવાના છે તો s બરાબર m ભાગ્યા n, નીચે આવી જશે 36. શું કીધું છે? જો બે પાસા ઉછાળો છો અને 4 કે તેથી ઓછો સરવાળો મળે. 4 કે તેથી ઓછો મતલબ શું? કે 4, 3, 2. ઓકે, એક તો પોસિબલ નથી. એક સરવાળો ક્યારે આવે? બે પાસા ઉછાળો તો મિનિમમ તો બે તો આવે જ. ઓકે, તો પોસિબિલિટી કેટલી છે? 4, 3 અને 2 ની છે. કારણ કે શું કીધું છે? 4 કે તેથી ઓછો સરવાળો આવે. 4 કે તેથી ઓછો મતલબ કે શું? 4 ની સાથે 4 અને એનાથી ઓછો 3 અને 2. ચલો, તો 4 ની કેટલી છે? 3 છે તો લખી દઈશું 3. 3 ની કેટલી છે? 2 છે તો લખી દઈશું 2. અને 2 ની કેટલી છે? 1 છે તો લખી દઈશું 1. તો 4 ને 2 5, 5 ને 1 6, તો 6 ભાગ્યા 36. તો 6 ભાગ્યા 36 એટલે કે 1/6, છાયો છાયો 36 થાય. તો બે પાસા ઉછાળતા 4 કે તેથી ઓછો સરવાળો મળે એની સંભાવના કેટલી છે? 1/6 છે. ચલો વધીએ આગળ. 9મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે પાસા ઉછાળતા 10 થી વધુ સરવાળો મળે, 10 થી વધુ સરવાળો મળે એની સંભાવના તમને શોધવાની કીધી છે. ચલો, તો s બરાબર શું છે? m/n છે. n તમારા કેટલા આવશે? 36 આવશે. શું કીધું છે? કે 10 થી વધુ સરવાળો મળે. તો 10 થી વધુ એટલે 10 નહીં આવે. જો અહીંયા તો એવું લખ્યું હતું કે 4 કે તેથી ઓછો, તો આપણે 4 ને લીધો હતો અને એનાથી ઓછા પણ લીધા હતા. પણ અહીંયા તો તમને ડાયરેક્ટ લીધું છે કે ભાઈ 10 થી વધારે જોવે, 10 ના જોઈએ. હા, 10 કે તેથી વધારે કે તો 10, 11 અને 12 લોત. પરંતુ 10 થી વધુ કીધું છે તો માત્ર 11 અને 12 લેવાનું. ખ્યાલ આવે છે? આવો શબ્દ યુઝ કર્યો હોય 10 કે તેથી વધુ તો 10 પણ લેવાના અને એનાથી વધુ પણ લેવાના. પરંતુ એ શબ્દ યુઝ કર્યો છે 10 થી વધુ તો માત્ર 11 અને 12 આવશે. ચલો, તો 11 ની પોસિબિલિટી કેટલી છે? 2 છે. 12 ની પોસિબિલિટી કેટલી છે? 1 છે. ઓકે, તો અહીંયા આવી જશે 3/36 એટલે આન્સર આવી જશે ઓકે 1/12. ઓકે, તો 1/12 તમારો આન્સર થશે. ચલો 10મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે પાસા ઉછાળતા 2 નો ગુણાંક મળે એની સંભાવના કેટલી? હવે 2 ના ગુણાંક કયા છે? તો એક તો 2 છે, પછી 4 છે, પછી 6 છે, પછી કેટલા છે? તો 2, 4, 6, 8, 10 અને 12. આ બધા 2 ના ગુણાંક છે. તો 2 નો ગુણાંક મળે એની સંભાવના તમને શોધવાની કીધી છે. તો s બરાબર શું થશે? m/n. તો ભાગાકારની અંદર તો શું આવી જશે? 36 આવી જશે. ચલો, હવે 2 છે તો 2 ની સામે શું છે? 1 છે. 4 ની સામે શું છે? 3 છે. 6 ની સામે શું છે? 5 છે. 8 ની સામે શું છે? તો 5 છે. 8 ની સામે પણ 5 છે. 10 ની સામે શું છે? તો 3 છે. અને 12 ની સામે શું છે? તો 1 છે. બસ આનો સરવાળો કરી દો. તો 5 અને 5 10, 10 પ્લસ ઓકે 3 અને 3 6 એટલે કે 16, 16, 17 અને 18. તો 18/36. તો 18/36 કરો તો 18 દુ 36 થાય. તો 1/2 તમારો ફાઇનલ આન્સર. ઓકે, તો 1/2 અથવા તો 0.5 તમારો ફાઇનલ આન્સર થશે. હવે આ તો વાત કરી દીધી બે સિક્કાની. સોરી, સિક્કા કે પાસા. આ તો વાત કરી દીધી બે પાસાની. પણ હવે 3 પાસા હોય તો, 2 પાસા હોય તો ભાઈ ઈઝી છે કે આ રીતના કોષ્ટક બનાવીને આન્સર લખી દીધા. પણ સાહેબ તમને 3 પાસા ઉછાળવાનું કે તો જો પહેલા તો 3 પાસા પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. મેં જેટલા પણ પેપર જોયા એની અંદર મેક્સિમમ ટાઈમ તમને 2 પાસાનું જ કીધેલું છે કે ભાઈ 2 પાસા ઉછાળવાના છે. 3 પાસામાં જે દાખલો છે એ લેન્ધી થઈ જાય છે. ઓકે, બહુ મોટો થઈ જાય છે. તો પૂછાવાની શક્યતા તો નથી છે, નહિવત પ્રમાણમાં છે. સમજી લો કે કહેવાય કે 95% નહીં પૂછાય, પણ 5% ની અંદર પૂછાઈ જાય. તો એના માટેનું પણ એક કોષ્ટક છે. હવે જો 3 પાસા તમે ઉછાળો છો તો મિનિમમ તમને સરવાળો કેટલો મળે? તો 3 ને 3 ઉપર 1, 1, 1 મળે મિનિમમ. ઓકે, તો મિનિમમ તમને સરવાળો 3 મળશે. અને મેક્સિમમ સરવાળો તમને કેટલો મળે? તો 3 પાસા ઉપર 6, 6, 6 આવે તો 6 તરી 18. તો મેક્સિમમ સરવાળો તમને 18 મળે. ઓકે, ચાલો. હવે આની અંદર પણ મેં કોષ્ટક તો બનાવેલું છે, શોર્ટકટ મેથડ તો મેં બનાવેલી છે. તો જો 1 છે, પછી અહીંયાથી તમે સરવાળો કરો તો અહીંયા આની અંદર +2 એડ કરો તો 3 મળશે. પછી +3 એડ કરો તો 6 મળશે. પછી +4 એડ કરો તો તમને 10 મળશે. પછી 10 માંથી અહીંયા +5 એડ કરો તો તમને 15 મળશે. પછી પ્લસ તમે 6 એડ કરો તો તમને શું મળશે? 21 મળશે.
હવે 21 માંથી 25 માં +4 એડ કરવાના છે અને 25 માંથી 27 માં તમારે +2 એડ કરવાના છે. ઓકે, તો અહીંયા થોડું કન્ફ્યુઝ વાળું છે. આટલે સુધી જો ક્લિયર હશે, પહેલા 1 મૂકી દો, પછી એમાં 2 એડ કરો, પછી 3 એડ કરો, 4 એડ કરો, 5 એડ કરો અને 6 એડ કરો, જેનાથી તમને નવી નવી સંખ્યાઓ મળતી જશે. પછી અહીંયા 6 એડ કર્યા પછી એક વખત 4 એડ કરવાનો છે અને એક વખત 2 એડ કરવાનો છે. બસ આટલે સુધી તમારે યાદ રાખવાનું છે. ઇઝી છે, યાદ રહી જશે. ઓકે, પછી અહીંયા જે પણ કિંમતો આવી 1 થી લઈને 27 સુધીની જે પણ કિંમત આવી એને નીચે ઊંધી લખી દેવાની છે. તો શરૂઆત 27 થી જ કરવાની, પછી આ 25 છે એને અહીંયા લખવાની, પછી 21 ને અહીંયા લખવાના, પછી 15 ને અહીંયા, પછી 10, 6, 3 અને 1, એટલે કે અહીંયાથી પાછું ઉલટું તમારે એના એ સંખ્યાઓ લખવાની છે. તો અહીંયા જે ટેબલ બન્યું એ શેનું મળ્યું? તો 3 પાસા ઉછાળવાનું મળ્યું. તો અહીંયા જે સરવાળો અને સંભાવનાનું ટેબલ છે એ 3 પાસાનું મળ્યું. તો યસ, થોડું તમારે યાદ રાખવાનું થશે. ક્લિયર? પણ નોર્મલી તમે જો આટલે સુધી તો આવડે એવું જ છે, કારણ કે 2, 3, 4, 5 અને 6 એડ કરતું કરતું જવાનું છે. પછી 6 એડ થાય પછી એક વખત 4 એડ કરવાના છે અને એક વખત 2 એડ કરવાના છે. તો આ તમારું કોષ્ટક રેડી થઈ ગયું. ઓકે, બસ હવે આના ઉપરથી તો ઇઝીલી તમે દાખલા ગણી શકશો. જો પહેલો એક્ઝામ્પલ તમે જો, 3 પાસા ઉછાળતા 4 નો ગુણાંક મળે એની સંભાવના કેટલી? ચલો, તો 3 પાસા ઉછાળવાના છે તો s બરાબર શું થશે? m ભાગ્યા n થશે. ઓકે, સૌથી પહેલા વાત કરીએ સંભાવના. ઓકે, કેટલી સંભાવના? તો n બરાબર શું થશે? 6/3 થશે, કારણ કે 3 પાસા હવે ઉછાળીએ છીએ. તો 3 પાસા ઉછાળો તો 100 નો ઘન કેટલો થશે? 216 થશે. તો n તમારે 216 તમારે લખી દેવાના. હવે વાત કરીએ m ની. ઓકે, હવે તમને શું કીધું છે? 4 નો ગુણાંક. હવે 4 ના ગુણાંક કયા કયા છે? તો એક તો 4 છે, પછી 4 દુ 8 થાય, 4 તરી 12 થાય, ચોગુ 16 થાય અને 4 પંચા 20 થાય. તો 20 તો નથી પોસિબલ, કારણ કે 18 સુધીના સરવાળા મળે. તો 4 ના ગુણાંકમાં 4, 8, 12 અને 16 તમને પોસિબલ છે. તો બસ એની સામે તમને સંભાવના આપેલી છે એનો તમારે સરવાળો કરી નાખવાનો. ચલો, તો 4 છે તો 4 ના સામે છે 3, 3 પ્લસ, પછી છે 8, 8 ની સામે છે 21, 12 ની સામે છે 25 અને 16. તો 16 ની સામે શું છે? તો 16 ની સામે છે તમારા 6. ક્લિયર? ઓકે, તો હવે ઉપરનાનો સરવાળો તમે કરો તો 21 પ્લસ 25 પ્લસ 6 પ્લસ 3, તો તમારો આન્સર આવશે 55. તો 55 ભાગ્યા 216 તમારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? ચલો, 12મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 3 પાસા ઉછાળતા સરવાળો 14 મળે એની સંભાવના કેટલી? તો s બરાબર m ભાગ્યા n. ઓકે, ભાગાકારની અંદર શું આવશે? 216 જ આવશે. 3 પાસા છે, સરવાળો 14 મળે તો સરવાળો 14 મળે એની પોસિબિલિટી અહીંયા આપેલી છે 15. તો 15 ભાગ્યા 216 આ તમારો ફાઇનલ આન્સર. ચલો, હજુ આપણે બીજા 2 એક્ઝામ્પલ ગણીએ. 3 પાસા ઉછાળતા સરવાળો 6 થી ઓછો મળે, સરવાળો 6 થી ઓછો મળે એની સંભાવના. તો s બરાબર m ભાગ્યા n, નીચે તો આવી જશે 216. શું કીધું છે? 6 થી ઓછો સરવાળો મળવો જોઈએ, એટલે કે 6 થી ઓછો. તો એમાં શું આવે? 5, 4 અને 3 આવે. ઓકે, તો 1 પ્લસ 3 પ્લસ 6, 1 પ્લસ 3 પ્લસ 6, તો અહીંયા આવી જશે 10, 10 ભાગ્યા 216, 10 ભાગ્યા 216. તો આ રીતના પણ રાખી શકો. 2 થી ભાગ ચાલે છે તો 2 થી ભાગ ચલાવવો હોય તો પણ તમે 2 થી ભાગ ચલાવી શકો છો. ઓકે, તો 2 થી તમારે ભાગ ચલાવી દેવાનું. આનું અતિ સંક્ષિપ્ત રૂપ છે એ તમારે આપી દેવાનું. ઓકે, તો 2 થી ભાગ ચલાવવો હોય તો તમે ચલાવી શકો છો. તમે ચલો ચલાવી દઉં હું જ. ઓકે, તો ઉપર તો શું આવી જશે? 5 આવી જશે. 2 થી ભાગ ચલાવો તો પહેલા 2 એકા 2. ઓકે, અને પછી એક શૂન્ય આવશે. ઓકે, અને પછી તમે કરો તો 8 આવશે. ક્લિયર? તો 108 આવશે. તો 5 ભાગ્યા 108 તમારો ફાઇનલ આન્સર આવશે. તો જો જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દેવાનું. ક્લિયર? જેટલું ઉડતું હોય એટલું ઉડાડવાનું. ચલો, 14મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 3 પાસા ઉછાળતા સરવાળો 15 કે તેથી વધુ મળે એની સંભાવના કેટલી? 15 કે તેથી વધુ, એટલે કે 15 પણ લેવાનો અને એનાથી વધુ પણ લેવાના. ઓકે, તો s બરાબર m ભાગ્યા n. ભાગાકારની અંદર શું લખીશું? 216 લખીશું. 15 કે તેથી વધુ, તો 15 માં શું છે? 10 છે, 16 માં છે 6, 17 માં છે 3 અને 18 માં છે 1. ચલો, તો 10 પ્લસ 6, 6 પ્લસ 3, 3 પ્લસ 1, તો અહીંયા 10 થશે અને આ 10, એટલે કે 20 ભાગ્યા શું આવશે? 216 આવશે. કેટલા વડે ભાગ ચાલશે? તો 4 વડે ભાગ ચાલશે. કેટલા વડે? 4 વડે.
તો 4 વડે તમે ભાગ ચલાવો તો 4 પંચા 20 અને અહીંયા થઈ જશે આવશે 54. ઓકે, 54 ચોક 216. તો તમારો ફાઇનલ આન્સર આવશે 5/54. કેટલો આવશે? 5/54 તમારો ફાઇનલ આન્સર આવશે. ખ્યાલ આવે છે? ઓકે, તો આ તમારી શું થઈ? 5/54 ફાઇનલ આન્સર થયો. હજુ આપણે બીજા બે નોર્મલ એક્ઝામ્પલ જોઈ લઈએ. એકચ્યુઅલી આ એક્ઝામ્પલ હું હોમવર્કમાં આપવાનો હતો કારણ કે એક જ પાસાના છે, પણ ચલો હું ગણાવી લઉં છું. સૌથી પહેલો એક્ઝામ્પલ જુઓ કે એક પાસો ઉછાળતા અવિભાજ્ય સંખ્યા મળે એની પોસિબિલિટી કેટલી? તો s બરાબર m/n. ઓકે, ચલો વાત કરીએ. અહીંયા અવિભાજ્ય સંખ્યા છે તો n તો તમારા એક પાસો ઉછાળો છો તો અહીંયા 6 જ આવશે. અવિભાજ્ય સંખ્યા તો જો એક પાસો ઉછાળો, અવિભાજ્ય સંખ્યા એમાં કેટલી રહેલી છે? તો 2, 3 અને 5. આ 3 અવિભાજ્ય સંખ્યા છે 1 થી 6 ની અંદર. તો 3/6 તો આન્સર તમારો આવી જશે 1/2. ઓકે, ચલો એક પાસો ઉછાળતા બેકી સંખ્યા મળે એની સંભાવના કેટલી? તો બેકી સંખ્યામાં 2, 4 અને 6 જ આવશે. ઓકે, એક જ પાસો ઉછાળો છો તો s બરાબર m/n. તો 3/6 તો અહીંયા પણ તમારો આન્સર આવશે 1/2. ઓકે, તો અહીંયા પણ તમારો આન્સર 1/2 જ આવશે. ક્લિયર? તો આઈ હોપ સો 15 અને 16 પણ ક્લિયર હશે. તો અહીંયા તમારું મતલબ કે જે પાસો છે અહીંયા પૂરું થાય છે. તો પાસાની અંદર આઈ હોપ સો તમને આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે તો આવડશે. તમને મેક્સિમમ તમને 3 પાસા ઉછાળવા સુધીનું કહેશે. નોર્મલી તો 2 પાસા સુધીનું જ પૂછાય છે, પણ કદાચ તમને પૂછાઈ જાય 3 પાસાનું, એ પણ મેં તમને કોષ્ટક દ્વારા સમજાવી દીધું. ક્લિયર? કોષ્ટક દ્વારા મેં તમને સમજાવી દીધું છે. આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. તો એક પાછો ઉછાળો, 2 પાસા ઉછાળો કે 3 પાસા ઉછાળો, કઈ રીતના આન્સર આવે છે, કઈ રીતના જવાબ આવે છે તમે સમજી ગયા હશો. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું પત્તાની. ઓકે, તો આપણે સૌથી પહેલા સિક્કાના એક્ઝામ્પલ જોયા, એના પછી પાસાના એક્ઝામ્પલ જોયા. હવે જે ત્રીજા પ્રકારના એક્ઝામ્પલ આવે છે એ આવે છે પત્તાના દાખલા, એટલે કે કાર્ડ્સના દાખલા, જેની અંદર તમારા જુદા જુદા કાર્ડ્સને લઈને સંભાવનાઓ આવશે. હવે નાનપણની અંદર આપણે કેટ, જે બાજી પત્તા છે કે પત્તા છે, તમે રમ્યા જ હશો. ઇવન અમુક લોકો તો અત્યારે પણ રમતા હશે. 3 પત્તી રમો છો, રમી રમો છો, મોબાઈલની અંદર રમો છો ને, તો એની અંદર શું હોય છે? પત્તા જ હોય છે. એ ડિજિટલ સ્વરૂપમાં હોય છે. નાનપણમાં આપણે ફિઝિકલ સ્વરૂપની અંદર રમ્યા હતા. તો આઈ હોપ સો ઘણી બધી રમતો છે આની, તો તમે ક્યાંક ને ક્યાંક નાનપણની અંદર રમ્યા હશો. ઇવન અમુક લોકો અત્યારે પણ રમતા હશે. અમુકના ઘરે અત્યારે પણ આ રીતના બાજી પત્તા કેટ હશે. ઓકે, તો એ બાજી પત્તાની અંદર જે કેટ છે, જે પત્તા છે, એની અંદર કેટલા પત્તા હોય છે? એ કેટની અંદર કેટલા પત્તા હોય છે? તો કુલ 52 પત્તા હોય છે. કેટલા? 52 પત્તા. આ 52 પત્તામાંથી રંગની વાત કરીએ તો 2 ટાઈપના, 2 રંગના પત્તા હોય, કાળા રંગના અને લાલ રંગના. પ્રકારની વાત થાય તો 4 પ્રકારના હોય. 1, 2, 3 અને 4 પ્રકારની વાત તો 4 પ્રકારના શું હોય છે? પત્તા હોય છે. પણ રંગની વાત કરીએ તો 2 જ રંગ હોય છે. જેમ કે અહીંયા દેખાય છે કે આ લાલ રંગ છે અને આ કાળો રંગ છે. પછી આ લાલ રંગ છે, આ કાળો રંગ છે. તો 2 જ રંગના પત્તા તમને જોવા મળશે. તો 26 પત્તા છે એ લાલ રંગના હોય છે અને 26 પત્તા છે એ કાળા રંગના હોય છે. હવે વાત કરીએ પ્રકારના. તો કેટલા પ્રકારના એની અંદર પત્તા હોય છે? તો 4 પ્રકારના એની અંદર પત્તા હોય છે. અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા પહેલા છે એ છે ચોકટ, જેને આપણે ચટ્ટઈ પણ કહેતા હોઈએ છીએ. તો ચોકટના પત્તા. એના પછી છે કાળીના પત્તા, એના પછી છે લાલના પત્તા અને એના પછી છે ફુલ્લીના પત્તા. તો આ રીતના 4 પ્રકારના પત્તા તમને જોવા મળશે. હવે દરેક પ્રકારની અંદર કેટલા કાર્ડ્સ હોય? કેટલા કાર્ડ્સ હોય? તો 13 કાર્ડ્સ હોય. તો 13 ચોકટના પત્તા હોય, 13 કાળીના પત્તા હોય, 13 લાલના પત્તા હોય અને 13 ફુલ્લીના પત્તા હશે. તો જો પ્રકારની વાત થાય તો 4 પ્રકારના હોય અને દરેક પ્રકારના 13 પત્તા હોય. 13 કાળીના, 13 ફુલ્લીના, 13 લાલના અને 13 ચોકટના. પરંતુ રંગ વાઇઝ વાત કરીએ છીએ તો માત્ર 2 જ રંગના હોય, લાલ અને કાળો. તમને કોઈ ત્રીજો રંગ જોવા મળશે નહીં. અહીંયા આપણે જે 13 પત્તાની વાત કરીએ છીએ એમાં 1 થી લઈને 10 સુધીના અંકો હોય છે અને જે બાકીના 3 વધ્યા એ જે, ક્યુ અને કે હોય છે, જેને આપણે કહીએ છીએ ગલ્લો, રાણી અને બાદશાહ. ઓકે, ગલ્લો, રાણી અને બાદશાહ, આ રીતના આપણે કહેતા હોઈએ છીએ. જે, ક્યુ અને કે, જે તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો, જેને આપણે ચહેરાવાળા અથવા તો મુખોટાવાળા અથવા તો ચિત્રવાળા પત્તા કહીશું. ક્લિયર? તો દરેક પ્રકારની અંદર 3 એવા ચહેરાવાળા પત્તા હશે. એ ફુલ્લીમાં પણ હશે, લાલમાં પણ હશે અને ચોકટની અંદર પણ હશે. તો 1 થી 10 સુધીના સિમ્પલ નોર્મલી પત્તા હોય છે અને જે, ક્યુ અને કે એ ચહેરાવાળા પત્તા હોય છે. તો આ રીતના 13 પત્તા દરેક પ્રકારની અંદર હશે.
તો ચહેરાવાળા કુલ પત્તા કેટલા હશે આખી કેટમાં? તો એક પ્રકારમાં 3 હોય તો 4 પ્રકાર છે તો 4 તરી 12. તો ટોટલ જો ચહેરાવાળા એટલે કે જે ક્યુ અને કે ના પત્તાની વાત કરીએ ટોટલ તો કેટલા હશે? 12 હશે. તો તમને એક્ઝામ્પલની અંદર પૂછાય કે ભાઈ ચહેરાવાળા પત્તા, તો તમારે સમજી લેવાનું કે આખી કેટની અંદર 12 ચહેરાવાળા પત્તા હોય. હવે ચહેરા વગરના કેટલા હોય? તો 52 - 12 કરી દો એટલે કે 40 પત્તા છે એ ચહેરા વગરના હશે, જેની અંદર a થી લઈને એટલે કે 1 થી લઈને 10 સુધીના પત્તા આવી જાય. ક્લિયર? બોલો આટલે સુધી ક્લિયર છે? ફરીથી રિવાઇઝ કરાવી દઉં છું. આખા કેટ હોય, કેટની અંદર કુલ 52 પત્તા હોય. જોકર ગણવાનો નથી. ઓકે, જોકર હોય તો એને કાઢી મૂકવાનો. તો જોકરને ગણ્યા સિવાય 52 પત્તા હોય છે, જેમાં 26 પત્તા લાલ રંગના અને 26 પત્તા કાળા રંગના હોય છે. પ્રકારની વાત કરીએ તો 13 પત્તા કાળીના હોય, 13 પત્તા ફુલ્લીના હોય, 13 પત્તા લાલના હોય અને 13 પત્તા ચોકટના હોય. આઈ હોપ સો આ નોર્મલ વસ્તુ છે. તમે નાનપણની અંદર ક્યાંક ને ક્યાંક તમે કેટ રમ્યા હશો, બાજુ પત્તા રમ્યા હશો, પત્તા રમ્યા હશો, તો એની અંદર આ વસ્તુ તમે જોયેલી હશે. તો આમાં તમારા માટે કંઈ નવું છે નહીં. તો આ બેઝિક માહિતી છે, આઈ હોપ સો ક્લિયર થઈ ગઈ હશે. હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે? એક્ઝામ્પલ ગણવાના છે. હવે એક્ઝામ્પલ શરૂ કર્યા પહેલા તમારે બે વસ્તુ સમજવી પડશે. એ છે ક્રમચય અને સંચય. હવે પાછું આ શું આવ્યું? એકચ્યુઅલી આ ગણિતનું એક ચેપ્ટર છે આખું, ક્રમચય અને સંચય. પરંતુ આપણા સિલેબસમાં નથી. મેં છેલ્લા પેપરો ચેક કર્યા તો એની અંદર ક્રમચય અને સંચયને લઈને અલગ કોઈ ક્વેશ્ચન નથી પૂછાયેલો. પરંતુ હા, સંભાવનાની અંદર ક્રમચય સંચયનો ઉપયોગ આવે છે. એટલા માટે હું તમને આની બેઝિક માહિતી અત્યારે આપી દઉં છું, કારણ કે આના ઉપરથી આપણે પત્તાના એક્ઝામ્પલ ગણવાના છે. આગળ જે કોથળીવાળા એક્ઝામ્પલ આવશે, જે દડાવાળા એક્ઝામ્પલ આવશે, એની અંદર પણ સંચયનો ઉપયોગ થશે. હવે અહીંયા તમને બે શબ્દો દેખાય છે, ક્રમચય અને સંચય. જો હું ટાઈમ મળશે તો છેલ્લે હું તમને ક્રમચય અને સંચયનો આખો અલગથી એક લેક્ચર બનાવીશ અને એ આ જે ચેપ્ટર છે હું તમને સમજાવી દઈશ. પણ એઝ ઓફ નાઉ તમારે શેની જરૂર છે? તો અત્યારે સંચયની જરૂર છે. બે શબ્દો તમને જોવા મળે છે, ક્રમચય અને સંચય. તો ક્રમચયનો મતલબ શું થાય? તો કોઈ વસ્તુઓ હોય, એ વસ્તુઓની તમે નિશ્ચિત પ્રમાણમાં કંઈક અમુક ગોઠવણી કરો તો એને શું કહેવાય? ક્રમચય કહેવામાં આવે. તો ક્રમચય એટલે સિમ્પલ એનો મતલબ થાય છે ગોઠવણી, જેનું સૂત્ર છે NPR. પરંતુ આપણે આ જે સંભાવના ચેપ્ટર છે, આ સંભાવના ચેપ્ટરની અંદર ક્રમચયનો ઉપયોગ આવતો નથી. શેનો ઉપયોગ આવે છે? સંચયનો ઉપયોગ આવે છે. તો આ મેન આપણા માટે અત્યાર માટે સંચય ઉપયોગી છે. સંચય જેને C વડે દર્શાવવામાં આવે છે. તો જુદી જુદી વસ્તુઓમાંથી અમુક વસ્તુની પસંદગી કરવી, તો એને શું કહેવામાં આવે? સંચય કહેવામાં આવે. અને એ પસંદગી માટેનું સૂત્ર છે NCR, જેમાં C શું છે? તો C એ સંચય બતાવે છે, જે અચળાંક છે. ઓકે, N અને R શું છે એ હું તમને આગળ એક્ઝામ્પલની અંદર સમજાવીશ. તો સંચય એટલે શું? કે જુદી જુદી વસ્તુઓ હોય, એમાંથી તમારે અમુક વસ્તુઓ પિક કરવાની એટલે કે પસંદગી કરવાની, તો એને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે સંચય. ક્લિયર? હવે જો આગળ સૌથી પહેલા આપણે કયા જોયા? તો સિક્કાવાળા એક્ઝામ્પલ જોયા. તો સિક્કાવાળા એક્ઝામ્પલની અંદર આપણે પસંદગી કરવાની હતી તો કે ના? એની અંદર તો સિક્કો ઉછાળવાનો હતો. યસ કે નો? સિક્કો તમે ઉછાળતા હતા અને એમાં હેડ કે ટેલ મળે એના આધારે તમે સંભાવના લખતા હતા. બીજા નંબરે આપણે જોયું પાસો. તો પાસાની અંદર પણ આપણે કોઈ પસંદગી કરવાની હતી તો કે ના? આપણે પાસાને ઉછાળતા હતા અને ઉછાળતા હતા ત્યારે કંઈક આંકડો મળતો હતો અને એ આંકડાના આધારે આપણે સંભાવના છે એ નિશ્ચિત કરતા હતા. પરંતુ અહીંયા પત્તા છે. હવે તમે પત્તા તો થોડો ઉછાળવાના કે ભાઈ પત્તા ઉછાળું છું, એમાંથી કેટલા સીધા પડે છે, કેટલા ઊંધા પડે છે, એ રીતના સંબંધ એવું ના આવે. ઓકે, પત્તાની અંદર શું કરવાની હોય? પસંદગી કરવાની હોય, ચૂઝ કરવાનું હોય. ક્લિયર? તો એની અંદર પસંદગી, તો જ્યાં પસંદગી આવે, જ્યાં વસ્તુઓ મૂકેલી હોય એમાંથી પસંદ કરવાની વસ્તુ આવે છે, તો એ વખતે શું આવે છે? સંચય આવે છે. ક્લિયર? આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે સંચયનું સૂત્ર છે NCR. એનો મતલબ શું થાય એ સમજીએ. જેમ કે અહીંયા લખેલું છે 5C3, આવું લખેલું છે 5C3. આનો મતલબ શું થશે? જો તો 5C3 નો મતલબ થશે કે ભાઈ 5 માંથી 3. જ્યારે પણ 5 માંથી 3 વસ્તુ પિકઅપ કરવાની હોય ત્યારે આ રીતના લખીશું 5C3. હવે આનો મતલબ શું થાય? તો જો શું કરવાનું? આપણે અહીંયા 5 છે તો 5 થી તમારે એક ઓછું કરતું ગુણાકાર કરવાનું. પણ કેટલા આંકડા સુધી? તો અહીંયા 3 લખેલું છે તો 3 આંકડા સુધી. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે અહીંયા 5C3 છે. એનો મતલબ શું? કે 5 માંથી 3 વસ્તુ તમારે પિકઅપ કરવાની છે. તો અહીંયા શું કરશું? 5 ગુણ્યા 4 ગુણ્યા 3. તો અહીંયા જો આપણે 3 આંકડા સુધી શું ગયા? રિવર્સમાં ગયા. 5 થી અહીંયા જે 5 છે, 5 થી 5
4 અને 3 એટલે કે 3 આંકડા સુધી આપણે રિવર્સમાં ગયા. હવે 3 આંકડા જ કેમ? કારણ કે અહીંયા 3 છે એટલા માટે. ઓકે, હવે નીચે શું લખીશું? તો અહીંયા 3 છે તો 3 થી આપણે 1 સુધી જવાનું, તો 3 થી આપણે 1 સુધી જઈશું. બસ આનો જે જવાબ આવે તો એ આવી જશે. આનો શું આવ્યો? સંચય આવી ગયો. ઓકે, તો ચલો આમાંથી જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો 2 ભાગ ચલાવો તો 2 દુ 4 થઈ જશે અને 3 3 ઉડી જશે. તો 5 દુ 10, તો આનું સંચય શું આવ્યું? 10 આવી ગયું. ક્લિયર? તો આ એની શું થઈ? પોસિબિલિટી થઈ. ક્લિયર? આ એની શું થઈ? સંભાવના કે પોસિબિલિટી થઈ. બીજા નંબરે જુઓ 7C1, તો 7 છે અને આપણે અહીંયા 1 જ છે તો ગુણ્યા કઈ આવશે જ નહીં, કારણ કે 1 જ સુધી જવાનું છે તો એક આંકડો જ લખવાનો અને ભાગાકારની અંદર 1, તો અહીંયા શું આવી જશે? 7 તમારો આન્સર આવી જશે. હવે જો અહીંયા લખ્યું છે 10C3, તો 10 થી આપણે ઊંધું જવાનું છે, 10, 9 અને 8, પણ ક્યાં સુધી? 3 જ આંકડા છે તો 3 આંકડા સુધી જઈશું. ઓકે, અને નીચે 3 છે પછી 2, 1 સુધી જવાનું, નીચે 1 સુધી જઈશું તો 3, 2 અને 1. ક્લિયર? ચલો, તો 2 થી ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 4, અહીંયાથી ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 3. 3 ચોક 12 ગુણ્યા 10 એટલે કે તમારો જવાબ આવી ગયો 120. અહીંયા તમે જુઓ ચોથા નંબરે 52C2, 52C2, તો 52 છે ગુણ્યા આપણે શું કરીશું? 51 કરીશું. કેમ? કારણ કે અહીંયા તમે જુઓ તો 2 સુધી જવાનું છે તો 52 ગુણ્યા 51 કરીશું અને નીચે શું આવશે? 2 ગુણ્યા 1 આવી જશે. ચલો ભાગ ચલાવો તો અહીંયા 26 નું શું થઈ જશે? 52 થઈ જશે અને 26 ગુણ્યા 51 કરશો તો આન્સર શું આવશે? 1326 આવશે. શું આવશે? 1326. તો આ શું છે? આ છે સંચય. શું છે? આને કહેવામાં આવે છે સંચય. મતલબ કે આનો ઉપયોગ કરીને આપણે પત્તાવાળા છે એના જે સંભાવના છે એ આપણે સોલ્વ કરવાની થશે. અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે આવું લખેલું હોય કે ભાઈ 15C5, તો શું કરીશું? તો 15 ગુણ્યા 14 ગુણ્યા 13 ગુણ્યા 12 ગુણ્યા 11. કેમ? કારણ કે અહીંયા 5 સુધી કીધું છે તો ઉપર પણ આપણે રિવર્સમાં 5 આંકડા સુધી જ જઈશું અને નીચે શું આવશે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બોલો, ખ્યાલ આવે છે? ઈઝી છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે. ઓકે, હવે આનો ઉપયોગ કરીને આપણે પત્તાના એક્ઝામ્પલ કઈ રીતના ગણીશું એ જોઈએ. ચલો, સૌથી પહેલો એક્ઝામ્પલ છે કે ભાઈ 52 પત્તા છે, એમાંથી એક પત્તું પસંદ કરવાનું છે અને એ પત્તું, પહેલો એક્ઝામ છે કાળા રંગનું હોય તો. હવે જો આ છે ને એ યુનિવર્સલ મેં ઉપર લખી દીધું ભાઈ 52 પત્તા છે એમાંથી તમારે એક પત્તું પસંદ કરવાનું છે અને તે પત્તું, ઓકે, એના પછી આ પહેલો એક્ઝામ્પલ છે કાળા રંગનું હોય, એ પત્તું કાળા રંગનું હોય. બીજાની અંદર છે કાળીનો બાદશાહ હોય એ પત્તું. ક્લિયર? તો ટૂંકમાં અહીંયા જે આપણે પહેલા 4 એક્ઝામ્પલ કરીશું એની અંદર 52 પત્તામાંથી તમારે એક પત્તું પિકઅપ કરવાનું રહેશે અને એ કાળા રંગનું હોય, બીજામાં કાળીનો બાદશાહ હોય એવું લખેલું છે. ચલો સૌથી પહેલા આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ. પહેલો એક્ઝામ્પલ શું કહે છે કે 52 પત્તામાં છે, 52 પત્તામાંથી તમારે એક પત્તું પસંદ કરવાનું છે અને તે પત્તું કાળા રંગનું હોય એની સંભાવના કેટલી. ક્લિયર? આ તમારો પહેલો એક્ઝામ્પલ છે. ચલો P બરાબર શું થાય? તો P બરાબર થશે M ભાગ્યા N. ક્લિયર? ચલો હવે તમારે શું કરવાનું છે? 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે N શોધીશું. તો N બરાબર શું થશે કે 52 પત્તા છે, આ 52 પત્તામાંથી તમારે એક પત્તું પસંદ કરવાનું છે. તો 52C1, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે. તો આન્સર શું આવશે? 52 આવશે. તો તમારો N શું મળી ગયો? તો N તો તમારો 52 મળી ગયો. હવે વાત કરીએ M. હવે વાત કરીએ આપણે M ની. એ પત્તું કાળા રંગનું હોય. જો અહીંયા રંગની વાત થાય છે, કાળા પ્રકારનું નથી, કાળીનું નથી લખ્યું, કાળા રંગનું લખેલું છે. કાળીનું લખેલું હોય તો કેટલા પત્તા છે? કાળીના 13 પત્તા છે. પણ કાળા રંગની વાત થાય છે તો કાળા રંગના પત્તા કેટલા છે? તો 26 છે. તો કાળા રંગના પત્તા કેટલા છે? 26 છે. તો એ 26 પત્તામાંથી ગમે તે એક પત્તું હશે. કાળા રંગના પત્તા કેટલા છે? 26 છે અને એ 26 માંથી એ એક પત્તું હોવાનું. તો M બરાબર તમારા શું આવી ગયા? 26 આવી ગયા. તો અહીંયા 26 ભાગ્યા 52 તમારો ફાઇનલ આન્સર આવશે. ઉડતું હોય એટલું ઉડાડી દો તો 26 દુ 52 થાય. તો 1/2 તમારો ફાઇનલ આન્સર આવશે. અથવા તો તમે પોઈન્ટમાં લખો તો 0.5 તમારો ફાઇનલ આન્સર. તો 1/2 અથવા તો 0.5 તમારો ફાઇનલ આન્સર થશે. આઈ હોપ સો ખ્યાલ આવ્યો હશે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે અને એ પત્તું કાળીનો બાદશાહ હોય એની પોસિબિલિટી કેટલી? તો P બરાબર શું છે? M/N છે. ચલો N કેટલા થશે? તો N 52 પત્તા છે. આ 52 પત્તા ટોટલ કેટલા પત્તા છે? 52 પત્તા છે. આ 52 પત્તામાંથી એક પત્તું તમારે પસંદ કરવાનું છે. તો N બરાબર તો તમારો શું આવી જશે? 52 આવી જશે. હવે વાત કરીએ M ની.
તમને શું કીધું? કાળીનો બાદશાહ હોય, કાળા રંગનો નહીં, કાળીનો બાદશાહ. હવે કાળીના કેટલા પત્તા છે? કાળીના કેટલા પત્તા છે? તો કાળીના 13 પત્તા છે. અને કાળીનો બાદશાહ, અહીંયા તમને શું કીધું છે? કાળીનો બાદશાહ હોય તો કાળીનો બાદશાહ કેટલો હશે? આખા કેટની અંદર વાત કરો કે આખા કેટમાં કાળીનો બાદશાહ કેટલો હશે? તો આખા કેટની વાત કરીએ તો આખા કેટમાં કાળીનો બાદશાહ કેટલો હોય? તો એક જ હોય. તો આખા કેટમાં કાળીનો બાદશાહ એક જ છે. તો m બરાબર તમારો 1 આવી જશે. તો m બરાબર 1 આવી ગયો અને n બરાબર કેટલા આવી ગયા? 52 આવી ગયા. તો 1/52 તમારો આન્સર. જો અહીંયા પોસિબિલિટી અહીંયા આ રીતના કરી શકત, કારણ કે જો કાળીનો બાદશાહ એક જ છે અને એકમાંથી જ એક ચૂઝ કરવાનો છે, તો અહીંયા તમારો જવાબ એક જ આવશે. તમે ડાયરેક્ટ પણ સમજી શકો છો કે કાળીનો બાદશાહ, તો કાળીનો બાદશાહ આખી કેટમાં તમે જોઈ લો એક જ હશે, કાળા રંગનો નહીં. કાળા રંગના બાદશાહ 2 છે, પણ કાળીનો બાદશાહ તો આખા કેટમાં એક જ છે. તો m બરાબર 1 આવી જશે. તો 52 માંથી એક પત્તું એ કાળીનો બાદશાહ છે. તો પોસિબિલિટી કેટલી છે? 52, 1/52 એની પોસિબિલિટી છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જો, કાળા રંગનો બાદશાહ હોય. અહીંયા શું કીધું હતું? કાળીનો બાદશાહ. હવે તમને અહીંયા શું કીધું? કાળા રંગનો બાદશાહ હોય એની પોસિબિલિટી કેટલી? તો પત્તું એક જ ચૂઝ કરવાનું છે. તો p બરાબર શું થશે? m/n થશે. n બરાબર શું થશે? તો 52 પત્તા છે, આ 52 પત્તામાંથી એક પત્તું ચૂઝ કરવાનું છે. તો n બરાબર તો તમારા 52 આવી જશે. એમની વાત કરીએ તો કાળા રંગના બાદશાહ કેટલા છે? તો કાળા રંગના 2 બાદશાહ છે અને 2 બાદશાહમાંથી તમારે એક બાદશાહ ચૂઝ કરવાનો છે. તો અહીંયા તમે આ રીતના કરો, 2 ગુણ્યા 1/1. તો અહીંયા શું આવશે? 2 આવશે. તો m બરાબર તમારું શું આવી ગયું? 2 આવી ગયું. તો અહીંયા 2/52 તમારો ફાઇનલ આન્સર આવશે. ખ્યાલ આવે છે? સિમ્પલ છે. ચલો ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. પત્તું ફુલ્લીનું હોય, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે અને એ પત્તું ફુલ્લીનું હોય એની પોસિબિલિટી તમને શોધવાની કીધી છે. તો p બરાબર m/n. ચલો n બરાબર તો શું આવી જશે? 52 પત્તા છે, આ 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે. તો 52. ઓકે, m બરાબર શું આવશે? તો જો પત્તું ફુલ્લીનું હોય, મને એમ કહો કે આખા કેટની અંદર ફુલ્લીના પત્તા કેટલા? તો ફુલ્લીના 13 પત્તા છે અને 13 પત્તામાંથી એક પત્તું હોવું જોઈએ. તો 13c1 એટલે કે અહીંયા આવી જશે 13. તો અહીંયા આપણે શું કરીશું? 13/52. 13 ચોક 52 થાય એટલે કે 1/4 તમારો ફાઇનલ આન્સર આવશે, અથવા તો 0.25 તમારો ફાઇનલ આન્સર આવશે. ખ્યાલ આવે છે? સિમ્પલ છે. ચલો હવે આપણે વાત કરીશું કે 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવાના. આજે પહેલા 4 એક્ઝામ્પલ જોયા એની અંદર 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું હતું અને પછી તમને કન્ડિશન આપી હતી. હવે આપણે જોઈશું કે ભાઈ 52 પત્તા છે એમાંથી તમારે 2 પત્તા પસંદ કરવાના છે અને એ પત્તું, ઓકે, પછી એમાં તમને કન્ડિશન આપેલી છે. ચલો પહેલો એક્ઝામ્પલ જુઓ કે 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવામાં આવે અને તે પત્તું સરખા રંગનું હોય એની પોસિબિલિટી કેટલી? બંને પત્તા સરખા રંગના હોય એની પોસિબિલિટી તમને શોધવાની કીધી છે. ચલો તો p બરાબર શું થશે? m/n થઈ જશે. n એટલે શું આવશે કે 52 પત્તા છે, આ 52 પત્તામાંથી 2 પત્તા તમારે ચૂઝ કરવાના છે. તો 52 ગુણ્યા 51 ભાગ્યા શું આવશે? 2 ગુણ્યા 1. ચલો 2 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 26. ઓકે, તો અહીંયા શું થશે? 1326. અહીંયા શું થઈ જશે? 1326. તો n બરાબર તમારો શું આવી ગયો? 1326 આવી ગયો. હવે વાત કરીએ m ની. ખ્યાલ આવે છે? જો અહીંયા 52 પત્તામાંથી 2 પત્તા તમારે ચૂઝ કરવાના છે. તો તમારો n તમને મળી ગયો 1326. હવે શોધવાનો છે તમારો m. ઓકે, હવે તમને શું કીધું છે? બંને પત્તા સરખા રંગના હોય એની પોસિબિલિટી. હવે જો, હવે હું તમને એક વસ્તુ કહું છું, ધ્યાનથી સમજજો. અને આવે ને અને તો એના જગ્યાએ આપણે ગુણાકાર મૂકીશું અને જો અથવા હોય અથવા તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? પ્લસ. હવે આ શું કહેવા માંગે છે? ધ્યાનથી સમજો. અનેનો યુઝ આવે છે, જ્યાં પણ તમે અનેનો યુઝ કરો છો ત્યાં શું આવશે? ગુણાકાર આવશે હંમેશા. અને જ્યાં તમે અથવાનો યુઝ કરો છો ત્યાં શું આવશે? હંમેશા સરવાળો આવશે. હવે જો m શોધવાનો છે તો એમની વાત કરીએ તો પત્તા છે એ સરખા રંગના હોય, રંગની વાત થાય છે, પ્રકારની વાત નથી થતી. તો કાં તો બંને પત્તા લાલ રંગના હશે અથવા તો અહીંયા વચ્ચે શું આવ્યું? અથવા. કેમ? કારણ કે 2 જ પત્તા આપણે ચૂઝ કરવાના છે. કાં તો બંને પત્તા લાલ રંગના હોય, કાં તો બંને પત્તા કેવા હોય? કાળા રંગના હોય. જો અહીંયા પત્તાના રંગની વાત થાય છે, ઓકે, અહીંયા
અહીંયા પ્રકારની વાત નથી થતી. બે જ પ્રકારના હોય, સોરી, બે જ રંગના હોય છે, કાળા રંગના અને લાલ રંગના. તો આપણે જે બે પત્તા ચૂઝ કરીશું, કાં તો બંને પત્તા લાલ રંગના હશે અથવા તો કાં તો બંને પત્તા કેવા હશે, કાળા રંગના હશે. તો હવે મને એમ કહો કે પત્તા લાલ રંગના પત્તા કેટલા છે? તો લાલ રંગના 26 પત્તા છે. તો 26C2, કારણ કે 26 માંથી આપણે બે ચૂઝ કરવાના છે. અથવાની જગ્યાએ મેં તમને કીધું એમ કે પ્લસ મૂકી દેવાનું, તો અહીંયા પ્લસ મૂકી દઈશું અને અહીંયા આવી જશે 26C2, કારણ કે કાળા રંગના પત્તા પણ કેટલા છે? 26 છે. તો એમાંથી પણ બે ચૂઝ કરવાના છે. તો અહીંયા આવું કેમ મૂકવું પડ્યું? તો સિમ્પલ છે. જો તમને એમ કીધું છે કે પત્તા સરખા રંગના હોય. હવે કેટની અંદર તો બે પ્રકારના હોય, ઓકે, કાળા રંગના પણ છે અને લાલ રંગના પણ છે. તો કાં તો બંને પત્તા કાળા રંગના મળશે, કાં તો બંને પત્તા મને શું મળશે? લાલ રંગના મળશે. એટલા માટે મેં અથવા વચ્ચે મૂક્યું કે કાં તો હું જે બે પત્તા લઈશ એ કાં તો બંને પત્તા લાલ રંગના હશે, કાં તો બંને પત્તા કાળા રંગના હશે. હવે લાલ રંગના 26 પત્તા છે, કાં તો એ 26 માંથી એ બે પત્તા હશે, કાં તો કાળા રંગના પણ 26 પત્તા છે, એમાંથી એ બે હશે. ક્લિયર? ચલો હવે અહીંયા શું છે? 26C2. તો 26C2 અહીંયા હું કરું છું. 26C2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 26 ગુણ્યા 25 ભાગ્યા 2 ગુણ્યા 1. ક્લિયર? ચલો 2 થી ભાગ ચલાવો તો શું થશે? 13 દુ 26 થશે. તો 25 ગુણ્યા તમારે 13 કરવું પડશે. તો 25 ગુણ્યા 13 કરશો તો તમારો આન્સર શું આવશે? 325 આવશે. 25 ગુણ્યા 13 કરશો તો આન્સર આવશે 325 પ્લસ 325. કેમ? કારણ કે આ અથવા છે ને, તો આપણે આનું પણ કરવું પડશે. તો આનો આન્સર પણ શું આવશે? 325 આવશે. અને આનો આન્સર પણ શું આવ્યો? 325 આવ્યો. તો 325 પ્લસ 325, તો આન્સર શું આવશે? 650. તો તમારો એમ કેટલો આવ્યો? એમ આવ્યો 650. તો 650 ભાગ્યા 13 26 તમારો ફાઇનલ આન્સર થશે. આ તમારો ફાઇનલ આન્સર. કાં તો આવું હોય 650 ભાગ્યા 13 26, અથવા તો આનું હજુ તમારે અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો તમે આપી શકો છો. એટલે કે 2 વડે ભાગ ચલાવી શકો છો, કારણ કે 2 વડે ભાગ ચાલશે. જેટલા વડે, મતલબ કે જેટલું પણ ભગાતું હોય એટલું તમે ભાગી શકો છો. પણ મને ખબર છે ત્યાં સુધી, મેં અત્યાર સુધીના જેટલા પણ ક્વેશ્ચનો જોયા છે એમાં તમે ડાયરેક્ટ આ રીતના 650 ભાગ્યા 13 26 આવું લખેલું હોય છે. બાકી જો તમને આ રીતના ના આપ્યું તો તમારે આનું શું કરવાનું? હજુ 2 થી ભાગ ચલાવવાનો ઉપર નીચે. જેટલું પણ ઓછું થતું હોય એટલું તમારે ઉડાડતું રહેવાનું. ઓકે? અને જો આ રીતના જ આપેલું હોય ઓપ્શનની અંદર 650 ભાગ્યા 13 26, તો આ સાચો છે. ક્લિયર? આઈ હોપ સો આટલે સુધી ક્લિયર થઈ ગયું હશે. તો આ પહેલા એક્ઝામ્પલની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજવા જેવી વસ્તુ છે. અને હોય તો ગુણાકાર થશે અથવા હોય તો તમારે સરવાળો કરવાનો. આ ભૂલવાનું નહીં. ઓકે? અને હોય તો ગુણાકાર અથવા હોય તો સરવાળો. ચલો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ એટલે થોડું તમને વધારે આઈડિયા આવે. બીજો એક્ઝામ્પલ શું કહે છે? 52 પત્તામાંથી 2 પત્તા તમારે પસંદ કરવાના છે અને તે પત્તું સરખા પ્રકારના હોય એવું. હવે મેં 52 પત્તા છે, 52 માંથી હું બે પત્તા ચૂઝ કરું છું અને બે પત્તા છે ને એ સરખા પ્રકારના હોવા જોઈએ. હવે પ્રકારની વાત કરીએ તો 4 પ્રકારના અંદર શું છે? પત્તા છે. લાલ, કાળી, ફુલ્લી અને ચટાઈ. ઓકે? ચોકટ, લાલ, કાળી અને ફુલ્લી. તો 4 પ્રકારના છે. તો હું 2 પત્તા એમાંથી ચૂઝ કરું છું. તો કાં તો બંને પત્તા લાલ હોવા જોઈએ, કાં તો બંને પત્તા કાળી હોવા જોઈએ, બંને પત્તા કાં તો ફુલ્લી હોવા જોઈએ, કાં તો બંને પત્તા ચોકટના હોવા જોઈએ. ચલો, તો સૌથી પહેલું આપણું સૂત્ર શું છે? P બરાબર M ભાગ્યા N. સૌથી પહેલા આપણે વાત કરીશું n ની. સૌથી પહેલા અહીંયા n થી જ વાત કરીએ. તો n 52 પત્તા છે. આ 52 પત્તામાંથી તમારે 2 પત્તા ચૂઝ કરવાના છે. તો 52 ગુણ્યા 51 ભાગ્યા 2 ગુણ્યા 1. ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 26. 26 ગુણ્યા 51 કરો તો શું આવી જાય? 13 26. શું આવી જશે? 13 26. આગળ કર્યું હતું ને, જો એ જ આવશે. ઓકે? જ્યાં સુધી 52 માંથી 2 પત્તા ચૂઝ કરવાના છે ત્યાં સુધી n બરાબર તો તમારા શું આવશે? 13 26 જ આવશે. હવે જે મેન કામ છે એ છે m નું. હવે જો હું 2 પત્તા લઉં છું તો કાં તો એ 2 પત્તા લાલના હશે અથવા તો એ 2 પત્તા કાળીના હશે. અહીંયા રંગની વાત નથી થતી, પ્રકારની વાત થાય છે. અથવા તો 2 પત્તા શેના હશે? ચોકટના હશે. અથવા તો એ 2 પત્તા ઓકે એ ફુલ્લીના હશે. મતલબ કે અહીંયા શું આવશે? વચ્ચે અથવા આવશે. હવે અથવા એટલે મેં તમને કીધું છે કે શું મૂકવાનું? સરવાળો તમારે મૂકવાનો. ક્લિયર? હવે 2 પત્તા લાલના. તો લાલના પત્તા કેટલા છે? તો લાલના 13 પત્તા છે. લાલ પ્રકારની વાત થાય છે, લાલ રંગની વાત નથી થતી. તો 13 પત્તા છે. એ 13 પત્તામાંથી 2 ચૂઝ કરવાના પ્લસ
2 પત્તા કાળીના, તો કાળીના પણ 13 પત્તા છે એમાંથી 2 હશે, કાં તો ચોકટના પણ 13 પત્તા છે એમાંથી કાં તો 2 હશે, કાં તો ફલ્લઈના 13 પત્તા છે એમાંથી 2 હશે. ચલો તો અહીંયા આપણે એક જ વખત કરી દેવાનું, પછી તો ઓકે ખબર જ છે. ચલો અહીંયા કરીએ આપણે તો 13C2, તો 13 ગુણ્યા 12 ભાગ્યા 2 ગુણ્યા 1. ક્લિયર? ચલો તો અહીંયાથી ભાગ ચલાવો તો 2 ભાગ ચલાવો તો 2 6 દુ 12 થાય. યસ કે નો? ચલો તો 13 છંગ શું થઈ જશે? 78 થઈ જશે. 13 છંગ 78, તો 78 પ્લસ 78 પ્લસ 78 પ્લસ 78. ઓકે, તો તમે સરવાળો કરો 78 78 78 અને 78, તો તમારો સરવાળો આવશે 312. શું આવશે? 312. તો બસ એમ તમને મળી ગયો 312, તો મૂકી દો 312. તો આ તમારો ફાઇનલ આન્સર થશે 312 ભાગ્યા 1326. આને તમે 2 વડે ભાગવું હોય તો તમે ભાગી શકો છો, બાકી નોર્મલી આ રીતના જ આન્સર ઓપ્શનની અંદર હોતો હોય છે. ક્લિયર? તો 312 ભાગ્યા 1326 તમારો ફાઇનલ આન્સર આવશે. ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવામાં આવે છે અને તે પત્તું એમાંથી એક પત્તું ચહેરાવાળું હોય અને એક પત્તું ચહેરા વગરનું હોય. હવે ધ્યાનથી સમજો. 52 પત્તામાંથી મારે 2 પત્તા ચૂઝ કરવાના છે. એ 2 પત્તામાંથી એક પત્તું છે ને એ ચહેરાવાળું. ચહેરાવાળુંનો મતલબ શું? જે, ક્યુ અને કે, એટલે કે ગલ્લો, રાણી અને બાદશાહમાંથી હોવું જોઈએ. અને બીજું પત્તું છે એ ચહેરા વગરનું, એટલે કે 1 થી લઈને 10 સુધીનું હોવું જોઈએ, એવું તમને કીધું છે. હવે જો આમાં તો ડાયરેક્ટ તમને દેખાય છે કે વચ્ચે શું આપેલું છે? અને જ્યારે પણ અને આપે એનો મતલબ શું? કે તમારે ગુણાકાર કરવાનો છે. અનેમાં જો શું રકમમાં તમને આપી દીધું છે કે એક ચહેરાવાળું અને એક ચહેરા વગરનું, તો જ્યાં અને આવે ત્યાં શું થાય? ગુણાકાર થાય. અને જ્યાં અથવા આવે છે ત્યારે શું થાય? સરવાળો થાય. ચલો સૌથી પહેલા તો આપણે આપણું સૂત્ર મૂકીએ. P બરાબર શું થાય? M ભાગ્યા N થશે. ક્લિયર? ચલો સૌથી પહેલા આપણે વાત કરીએ n ની. તો n તો તમારો શું આવી જશે? તો જે આવતો હતો એ 13 26 જ આવશે. ઓકે, જ્યાં સુધી 2 પત્તા ચૂઝ કરવાના છે ત્યારે સુધી આઉટ થવાનું છે 52C2, એટલે કે 13 26 આવી જશે. તો n બરાબર તો તમારા 13 26 આવી ગયા. જે રામાયણ છે એ કોની છે? એમની છે. હવે એમની વાત કરીએ તો જો એક પત્તું ચહેરાવાળું અને એક પત્તું ચહેરા વગરનું હોવું જોઈએ. તો સૌથી પહેલા ચહેરાવાળા પત્તા કેટલા છે? તો મેં તમને કીધું હતું કે એક પ્રકારની અંદર 3 ચહેરાવાળા પત્તા હોય. તો એવા 4 પ્રકાર છે, તો ટોટલ 12 ચહેરાવાળા પત્તા છે. તો 12 માંથી એક પત્તું હશે, કારણ કે એક પત્તું ચહેરાવાળું લેવાનું છે. તો 12 માંથી એ એક પત્તું હશે. ગુણાકાર અહીંયા શું આવશે? ગુણ્યા આવશે, કારણ કે વચ્ચે અને છે. એક પત્તું ચહેરા વગરનું, તો ચહેરા વગરના કેટલા પત્તા છે? 40 પત્તા છે. અને બીજું પત્તું એ 40 માંથી એક લેવાનું છે. બસ સિમ્પલ છે. 52C1 એટલે કે 52, સોરી 52 કે 12C1 એટલે કે 12 ગુણ્યા 40C1 એટલે કે 40. ઓકે, તમે કરવું જ કરી જો. 12C1 છે તો એ શું થશે? 12 ભાગ્યા 1, તો અહીંયા 12 જ આવશે. એ રીતના 40C1 છે તો 40 ભાગ્યા 1 એટલે કે 40 જ આવશે. ઓકે, તો જ્યાં 1 હોય તો એમાં કંઈ કરવાની જરૂર નથી. તો ચલો શું કરશું? 12 ગુણ્યા 40 કરશું, તો 12 ચોક 48 એટલે કે 480. ઓકે, તો તમારો આન્સર શું આવી ગયો? 480 ભાગ્યા 13 26. 480 ભાગ્યા 13 26 તમારો ફાઇનલ આન્સર થશે. ક્લિયર? ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, જો તમારે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો તમે આપી શકો છો. ભાગ્યા 2 થી ભાગ ચલાવો તો ઉપર 2 થી ભાગ ચલાવો તો 240 થઈ જશે. નીચે તમે 2 થી ભાગ ચલાવો તો 663 થઈ જશે. તો તમને આ રીતના પણ આપી શકે છે. આ મતલબ કે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? કે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો તમે 2 વડે ભાગ ચાલશો તો ચાલશે, તો 240 ભાગે 663 પણ હોઈ શકે છે. ઓકે, એ તમારે ઓપ્શન ઉપર ડિપેન્ડ છે કે ઓપ્શન કઈ રીતના આપેલા છે. ચલો હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવામાં આવે અને તે પત્તા એમાંથી એક પત્તું 1 થી 10 અને બીજું પત્તું જે થી કે હોવું જોઈએ. હવે જો આગળનો એક્ઝામ્પલ છે ને એ જ છે. એક પત્તું ચહેરાવાળું અને એક પત્તું ચહેરા વગરનું. તો અહીંયા એ જ કહે છે, જો આ ચહેરા વગરનું છે 1 થી 10, એટલે કે એક પત્તું ચહેરા વગરનું અને બીજી પત્તું છે એ ચહેરા વાળું. તો આનો આન્સર પણ શું આવશે? તો આનો આન્સર પણ સેમ જ આવશે, એટલે કે 240 ભાગ્યા આગળ કર્યું ને 663, અથવા તો આખું આપણે ગણવું હોય તો 480 ભાગ્યા 13 26. ઓકે, ક્લિયર છે? તો સેમ આન્સર આવશે. ઓકે, આમાં કઈ અલગ છે નહીં, બસ ખાલી લખવાની રીત અલગ છે. ચલો હજુ આપણે એક એક્ઝામ્પલ ગણીએ. 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવામાં આવે અને તે પત્તું એક પત્તું એકો હોય.
મતલબ કે શું કીધું છે, જો 52 પત્તામાંથી તમે 2 પત્તા ચૂઝ કરો, એમાંથી એક પત્તું એકો હોવો જોઈએ અને બીજું પત્તી ગમે તે હશે ચાલશે. ધ્યાનથી સમજો શું કીધું છે, 52 પત્તામાંથી 2 પત્તા તમારે ચૂઝ કરવાના છે, એમાંથી એક પત્તું છે ને, એક પત્તું એકો હોવો જોઈએ, બીજું પત્તું છે ને, બીજું પત્તું એ ગમે તે હશે ચાલશે, પણ એક પત્તું એકો હોવો જોઈએ એ 2 પત્તામાંથી. ક્લિયર? એવું તમને કીધેલું છે. ચલો તો p બરાબર શું થશે, m ભાગ્યા n થશે. n તમારા કેટલા આવશે, તો ઓબ્વિયસલી જે હતા એ જ, એટલે કે 13, 26 જ આવશે, કારણ કે 52 માંથી 2 જ તમારે ચૂઝ કરવાના છે. હવે વાત કરીએ m ની. m ની વાત કરીએ તો એક પત્તું એકો હોવો જોઈએ. ક્લિયર? એક પત્તું એકો હોવો જોઈએ અને બીજું પત્તું છે એ ગમે તે ચાલશે. તો વચ્ચે શું આવ્યું, અને આવ્યું. સૌથી પહેલા વાત કરીએ, એક પત્તું એકો હોવો જોઈએ, તો એકાના કેટલા પત્તા હોય, તો ઓબ્વિયસલી 4 પત્તા હોય, તો 4 માંથી એક પત્તું તો હોવું જોઈએ અને હોવું જ જોઈએ. ગુણાકારની અંદર શું મૂકીશું, ગુણ્યા જે બીજું પત્તું છે એ ગમે તે ચાલશે, બીજું પત્તું છે એ તમારું ગમે તે ચાલશે. તો ચલો બીજું પત્તું ગમે તે ચાલે એટલે કે એકા સિવાયનું, એક પત્તું એકો હોય, બીજો એકો હોવો ના જોઈએ, એક પત્તું એકો રાખવાનો છે તમારે. તો હવે વધ્યા કેટલા, તમે તો કેટ છે, કેટ 52 હોય, 52 માંથી તમે 4 એકા કાઢી નાખો તો કેટલા વધ્યા, 48 વધ્યા. કેટલા વધ્યા, 48. તો જે બીજું પત્તું હશે એ 48 માંથી એક હશે. ખ્યાલ આવે છે? યસ કે નો? તમને શું કીધું છે કે 52 માંથી 2 પત્તા તમારે ચૂઝ કરવાના છે, એમાંથી એક પત્તું એકો તમારે રાખવાનું છે. તો એક પત્તું એકો રાખવાના, 4 પત્તા છે એકાના, એમાંથી એક પત્તું રાખવાનું છે. વધ્યા કેટલા એકા સિવાય, તો 48 પત્તા બીજા વધ્યા, તો બીજું પત્તું એ 48 માંથી એક હશે. તો 4 C1 એટલે તો અહીંયા આવી જશે 4, અને અહીંયા 48 C1 તો અહીંયા આવી જશે તમારા 48. તો 4 ગુણ્યા 48 કરો તો આન્સર આવે 192. શું આવશે, 192. તો અહીંયા આવશે 192 અને ભાગાકારની અંદર આવી જશે 13, 26. તો તમારો ફાઇનલ આન્સર શું આવ્યો, 192 ભાગ્યા 13, 26. તો આ સાથે આપણા પત્તાવાળા એક્ઝામ્પલ અહીંયા પૂરા થાય છે. હજુ બાકી છે ચેપ્ટર, હજુ ચેપ્ટર બાકી છે. હજુ 2 પ્રકારના એક્ઝામ્પલ રહી ગયા. કયા 2 પ્રકાર, તો એક કેલેન્ડર વાળા અને બીજા છે કોથળી વાળા, જેની અંદર દડાની વાત કરીશું કે ભાઈ કે લાલ રંગનો દડો હોય છે, વાદળી રંગનો દડો હોય છે, તે દડાની વાત કરીશું. અને સાથે સાથે કેલેન્ડર વાળા પણ તમને એક્ઝામ્પલ પૂછાય છે. તો કેલેન્ડર વાળા અને દડા વાળા એક્ઝામ્પલ આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. આઈ હોપ સો સંભાવના વાળું ચેપ્ટરની અંદર તમને ખ્યાલ આવ્યો હશે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.